લખમણ રેખાઓ બધી ભેદિયું રે લોલ, શેનું મહોતું ને શેનું લેરિયું રે લોલ, નથી પગમાં ઝાંઝર કે નથી બેડિયું રે લોલ, મારું મહોતું છે મારું લેરિયું રે લોલ. નમસ્કાર, આજના સંવાદમાં આપનું સ્વાગત છે. મહોતું શબ્દ સાંભળીને તમે શું યાદ આવે? મહોતું શબ્દ સાંભળીને તમને રસોડામાં પડેલું કોઈ કપડું યાદ આવે? એ જ મહોતું શબ્દમાં અનેક સ્ત્રીઓની પીડાઓ, ચીસો અને મૌનમાં સમાઈ ગયેલા શબ્દો કલમ થકી વાર્તામાં ઉતરે છે અને પછી પુસ્તક અને ફિલ્મ સ્વરૂપે આપણી સામે આવે છે. આપણે મૂળે વાર્તામાં જીવનારા લોકો છીએ, વાતો અને વાર્તાઓથી જોડાયેલા, કારણ કે ક્યાંક ને ક્યાંક એ વાર્તાની પાત્રમાં આપણે પોતાની જાતને શોધીએ છીએ. આજે આપણી સાથે જે સંવાદમાં છે, ગુજરાતના લોકપ્રિય લેખક જેમને અદ્ભુત વાર્તાઓ લખી છે, રામ મોરી. આપનું સ્વાગત છે. થેન્ક યુ કૃષ્ણાબેન, થેન્ક યુ સો મચ. મૂળ એન્જિનિયરિંગના વિદ્યાર્થી, તો લેખન તરફ કેવી રીતે આવવાનું થયું? આમ તો કૃષ્ણાબેન, આપણે તો એવું કહેવાતું હોય છે કે લેખકો જન્મે છે, લેખક બની નથી શકાતું એવું કહેવાતું હોય છે. પણ આમ હું સેજ પાછું વળીને જોઉં તો મને એવું સમજાય છે કે લેખક બને છે જન્મતા હશે, પણ બને પણ ખરા ડે બાય ડે. એનું કારણ એ છે કે મારું મૂળ વતન છે ને પાલીતાણા તાલુકામાં લાખાવાડ ગામ છે, ભાવનગર જિલ્લાનું સાવ નાનું ગામ છે. અને ખેતીવાડી પશુપાલન સાથે મારો પરિવાર જોડાયેલો છે. અને આપણે ત્યાં શ્રુતિ પરંપરા હતી. અક્ષરો તો બહુ પાછળથી આવ્યા, લિપિ બહુ પાછળથી આવી, પણ મોટાભાગે આપણા તો 4 વેદો પણ શ્રુતિ પરંપરામાં હતા કે બ્રાહ્મણો ગાતા અને નવી પેઢીને આપતા. તો આ જે લોકકથાઓ છે, આપણી લોક વાર્તાઓ છે, દુહા, છંદ, ગીતો છે, ઋતુ ગીતો છે, લોકગીતો છે, રાસડાઓ છે, તો એ શ્રુતિ પરંપરા આ ગામડાઓમાં બધા લોકોને બહુ જ હાથ વગી હોય. તો મારા મોટા બાપુજી, દાદાના બાપુજી, મોટા દાદા, દાદા, મારા પિતા, મારા બાપુ, મારા બા, મારા બા માં, આ બધા લોકો સાથે મારો ખૂબ નાનપણથી અંગત સંબંધ. એ લોકો પાસેથી આ બધી કથાઓ મેં ખૂબ ઝીલી છે. મારા દાદાની આંગળી પકડી હું ભજનોમાં જતો, તો એ જે ગુરુમુખી ભજનો ગવાતા, તો ત્યાં એ સત્સંગમાં હું કથાઓને વધારે ઘાટી રીતે જાણતો. સદનસીબે મારા શિક્ષક બહુ ઉત્તમ હતા, જે.બી. ચૌહાણ સાહેબ. તો જોરશંકભાઈ માસ્તર એ મને જેમ મોબાઈલ અપડેટ થાય એમ વિદ્યાર્થી અપડેટ થાય એ પ્રકારે પુસ્તકો આપ્યા કરતા. તો મને લાગે છે કે આ બધા લોકોનો બહુ મોટો ફાળો છે મારા લેખક બનવા ઉપર. તો નાનપણમાં પુસ્તક સાથે, સાહિત્ય સાથે, કળા સાથે, લોક સાથે મારો સંબંધ આ રીતે ઘાટો જોડાયો. અને પછી જોડાતો ગયો. ઘડો છે, ઘડો છલકાય ત્યારે જ્યારે પાણી ખૂબ ભેગું થાય પછી ઘડો છલકાય. એમ આજે પણ હું મારી જાતને વાંચતો લેખક તરીકે જ ઓળખાવું છું. તો વાંચનનો મને પહેલેથી શોખ હતો. જ્યારે વાંચતો ગયો, અનુભવ ભેગા થતા ગયા, ત્યારે મને થયું કે મારે અંદર પણ એક વાર્તા છે જે મારે કહેવી છે. તો વાર્તા કહેવા માટે, લેખક બનવા માટે અનુભવ અને વાંચન આ બેનો બહુ મોટો ઉપયોગ થાય છે. બે બહુ જરૂરી માત્રામાં હોય છે સારું લખવા માટે. તો મને લાગે એ રીતે હું લેખક બન્યો. એટલે એન્જિનિયરિંગ શું કંઈ પણ કરતો હતો પણ લેખક જ એટલે બનવાનો હતો, કારણ કે એ સિવાય બીજું મને કંઈ ફાવતું નહોતું નાનપણથી. તો મને લાગે કદાચ એ રીતે હું લેખક બન્યો. એ વાતો અને વાર્તાઓ પછી પુસ્તકનું સ્વરૂપ લીધું અને મહોતું આવી. તો એ મહોતું વિશે થોડીક વાત કરો. મહોતું મારું પહેલું પુસ્તક વર્ષ 2016માં પ્રગટ થયું. પણ એ પહેલાં હું જ્યારે ભાવનગરમાં 11-12 મેં ભાવનગરમાં પૂરું કર્યું, અને મારો મોટાભાગનો ઉછેર ભાવનગરમાં થયો છે. હું 12 વર્ષ હતો ત્યારથી ગામ છોડીને ભાવનગર શહેરમાં આવી ગયો હતો હોસ્ટેલમાં. તો ત્યાં ભાવનગરમાં આજે પણ દર ગુરુવારે શામળદાસ આર્ટ્સ કોલેજમાં 6 વાગે બધા લેખકો ભેગા થાય છે, ભાવનગર ગદ્ય સભા. અને 1992થી આ પરંપરા ચાલી આવે છે, જેમાં માય ડિયર જયુ, અજય ઓઝા, નીતિન ત્રિવેદી, મહેન્દ્રસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, નટવર વ્યાસ, કલ્પના જીતેન્દ્ર, જિગ્નેશ જાની અને ત્યારે નવી પેઢીનો દીપ વ્યાસ, ત્યાંથી માંડી બધા વાર્તાકારો ભેગા થાય. અને એ બધા કૃતિ સાંભળે. એક વાર્તાકાર એની કૃતિ વાંચે, નિબંધ વાંચે, પછી કૃતિનું બધા વિશ્લેષણ કરે. એક પ્રકારની લાઈવ વર્કશોપ. અને એ વર્કશોપમાં હું જતો થયો અને એમાં બધા વાર્તાકારોને મળતો થયો. મારી વાર્તાઓ ઘડાતી ગઈ ગદ્ય સભામાં. અને પછી હું જોડાયો સુજો સાપો, સુરેશ જોશી સાહિત્ય ફોરમ, સુમન શાહ ચલાવે. એમાં ગુજરાતના ઉત્તમ વાર્તાકારો ભેગા થાય. 3 દિવસ ગુજરાતના અલગ અલગ સ્થળો પર ભેગા થઈએ, વાર્તાઓ વિશે નિરાંતે ચર્ચાઓ થાય, એક પ્રકારની વર્કશોપ. અને એમાં હું બહુ શીખ્યો. અને મારી વાર્તાઓ પછી ગુજરાતના સારા સામયિકોમાં પ્રગટ થવા માંડી. સાહિત્યિક સામયિકો, પરબ, શબ્દસૃષ્ટિ, નવની સમર્પણ, તથાપિ, એતદ, આ બધામાં મારી કૃતિઓ આવતી.
અને મને ફાયદો થતો. મારી બધી વાર્તા મોટાભાગે સુજો સાપો અને ગદ્ય સભામાંથી જ પસાર થયેલી વાર્તાઓ છે. અને આવી એક સુજો સાપોની વાર્તા શિબિરમાં ઉષા ઉપાધ્યાય આવેલા. ઉષા ઉપાધ્યાય આપણી ભાષાના બહુ જાણીતા કવિયત્રી, વાર્તાકાર, સંપાદક. અને ઉષાબેનની હાજરીમાં મેં ત્યાં તેજગઢ વાર્તા શિબિર હતી, મને એ પણ યાદ છે. મેં બળતરા નામની વાર્તા વાંચી હતી અને એ વાર્તા એમને એટલી બધી ગમી અને એમણે પૂછ્યું કે ભાઈ કેટલી વાર્તાઓ થઈ છે તારી? મેં કહ્યું બેન 7 થી 8 વાર્તા થઈ. તો કે તારી વધારે વાર્તાઓ ભેગી થાય સરસ, તો આપણે તારું પુસ્તક કરીશું. તો મારા માટે 20 વર્ષની ઉંમરે આ બહુ મોટું પ્રોત્સાહન હતું કે કોઈને મારું પુસ્તક કરવામાં રસ છે. પછી 2 વર્ષ ગયા અને 2015-16માં હું અમદાવાદ શહેરમાં શિફ્ટ થઈ ગયો અને ટીવી અને ગુજરાતી ન્યૂઝ ચેનલમાં નોકરી કરતો હતો. ત્યારે એકવાર બેનનો ફોન આવ્યો કે ભાઈ કેટલી વાર્તા થઈ છે? મેં કીધું બેન 13 વાર્તા થઈ છે. તો કે એક હજી વાર્તા આપ 14 વાર્તા ભેગી કર, આપણે પુસ્તક કરીએ. હું કોન્ફિડન્ટ નહોતો અને મેં કિરીટ દુધાતને ફોન કર્યો. એટલે બેને મને એવું કહ્યું કે તું કોઈ એવા વ્યક્તિની સલાહ લે જે તને શ્રદ્ધા બહુ હોય એવો કોઈ વાર્તાકાર પસંદ કર. તો મેં કિરીટ દુધાતને ફોન કર્યો. કિરીટભાઈને મેં કહ્યું કે સર 22 વર્ષની ઉંમરે વાર્તા સંગ્રહ કેવી રીતે અપાય? મને કે બિલકુલ આપી દેવાય. ઉષાબેન જેવા વ્યક્તિ તૈયાર થયા છે તો એને કંઈક જોયું હશે વાતમાં, એટલે બિલકુલ તું શંકા વગર પુસ્તક કર. અને એ રીતે મેં કૌશલ ઉપાધ્યાયને મારી વાર્તાઓ મૂકી અને ફ્લેમિંગો પબ્લિકેશન્સમાંથી વર્ષ 2016માં મારું પહેલું પુસ્તક આવ્યું 22 વર્ષની ઉંમરે. એમાં 7 વાર્તા ગ્રામીણ ક્ષેત્રની હતી, 7 મેટ્રો સિટીની વાર્તાઓ હતી. તો એ રીતે 2016માં મારો પહેલો વાર્તા સંગ્રહ પ્રગટ થયો. મહોતું આવ્યું અને એના પછી લખવાનું સતત ચાલતું રહ્યું ને એ પછી અત્યારે આપણે જે જનરેશનમાં જીવીએ છીએ, જે પેઢીમાં કે જ્યાં ડબલ ટીક, નેટ, બ્લુ ટીક, જવાબ આવવો ના આવવો, અનેક પ્રશ્નો વચ્ચે આ પેઢી જીવે છે. એવામાં તમે પત્રો લખીને કન્ફેસ કરવાની વાત કરી. એ વિચાર અને કન્ફેશન બોક્સ તમારું જે પુસ્તક આવ્યું એના વિશે થોડી વાત કરો. એટલે મહોતું 2016માં આવ્યું ને પછી 2017માં દિવ્ય ભાસ્કરના તંત્રી હતા કૃષ્ણકાંત ઉનડકટ સાહેબ. તો કે સરે મને મળવા બોલાવ્યો. મેં મળ્યા, કોફી પીધી, વાતો કરી અને મને કહ્યું કે તું ભાસ્કરમાં કોલમ લખ. હવે કોલમ એક બહુ અઘરો પ્રકાર છે. દર અઠવાડિયે તમારે એક કૃતિ આપવાની છે. એટલે મેં ભાવનગર મહેન્દ્રસિંહ પરમાર સાહેબને ફોન કર્યો અને સાહેબને મેં કહ્યું કે સાહેબ આવી એક ઓફર મને મળી છે અને મેં કોલમ ક્યારેય લખી નથી. તો મને મહેન્દ્રસિંહ પરમાર સાહેબે કીધું કે લખ, આ એક પ્રકારનું જીમ છે, તો આનાથી મૂંઝા નહીં, તારી કલમ ઘડાશે નથી. તો મેં કહ્યું સર બંધ ક્યારે કરવાની? તો કે થાક લાગે ત્યારે, મજા આવે ત્યાં સુધી લખ. હવે અહીંયા ઓફર મને કે સાહેબે આપી હતી વાર્તામાં લઘુકથાઓ. સામાન્ય રીતે મારી વાર્તા 14 પાના, 15 પાના, 16 પાનાની વાર્તા લખવા હું ટેવાયેલો. એમાં 1.5 પાનાની લઘુકથા લખવાની મને બહુ જ અઘરી લાગી. પણ એ વાતને મેં ચેલેન્જ તેમ લીધી કે ચલો ટૂંકું લખવાનું હોય ત્યારે મારી કસોટી થાય છે. અને ભાસ્કરમાં મારી મુકામ વાર્તા નામની કોલમ શરૂ થઈ, જેનું પછી 2018માં પુસ્તક આવ્યું કોફી સ્ટોરીઝ. અને એ ગાળામાં પેરેલલ મને મુંબઈ સમાચારથી વાત આવી કે અમારા અખબારમાં તમે કોલમ લખો, પણ વાર્તા વિશે કોલમ તમે કરજો. એટલે મેં એમાંથી વિચાર કર્યો કે વાર્તા વિશે કરવી છે એની કરતાં હું પત્ર વાર્તાઓ કરું, કારણ કે પત્ર નવલકથાઓ આપણે ત્યાં ખૂબ થઈ છે. તો એક એવી વાર્તા જે પત્રના ફોર્મમાં લખાતી હોય, જેમાં એક પાત્ર બીજા પાત્રને કહેતો હોય, એ ફોર્મમાંથી મને વિચાર આવ્યો કે હું પત્ર વાર્તાઓ કરું. અને મારે મોટા મોટા પ્રશ્નોની વાત નથી કરવી, મારે એવા નાના નાના પ્રશ્નોની, નાના નાના સોરી અને થેન્ક યુની વાત કરવી છે જે આપણે અજાણતા જ આડા હાથે મૂકી દેતા હોઈએ છીએ. તો એમાંથી આ કન્ફેશન બોક્સ પત્ર વાર્તાઓનો સંગ્રહ બન્યો અને મુંબઈ સમાચારમાં દર રવિવારે પ્રગટ થતી. અને સરસ રીતે એ પુસ્તક પછી 2020માં નવજીવન ટ્રસ્ટે પ્રગટ કર્યું અને એનો એક આખો નોખો વાચક વર્ગ તૈયાર થયો, એક આખું એવું યુથ તૈયાર થયું જેને આ પત્રો ખૂબ ગમ્યા. કે આ પત્રો તો લખાયેલા 2 શબ્દની વચ્ચે પણ એક સ્પેસ છે જેમાં લખનાર કશું કહેવા માગે છે. તો મારા માટે આ લઘુકથા અને પત્ર વાર્તા પણ એક પ્રકારે પ્રયોગ હતો, કારણ કે હું મારી જાતને તોડવામાં માગું છું. મને એક પેટર્નમાં બંધાઈ નથી જવું કે રામ એટલે માત્ર ગ્રામીણ વાર્તાઓ જ, રામ એટલે માત્ર અર્બન મોટી વાર્તાઓ જ, રામ એટલે માત્ર લઘુકથાઓ, કે રામ એટલે માત્ર પત્ર વાર્તાઓ. તો મને થયું કે આ અત્યારે પ્રયોગ કરવાની ઉંમર છે, સ્પેસ છે, સમય મારા પક્ષે છે અને લોકો શ્રદ્ધા મૂકી રહ્યા છે, તો કેમ નહીં. એટલે એ પ્રયોગમાંથી કન્ફેશન બોક્સ તૈયાર થયું. તમે કોઈને કંઈ કન્ફેસ કર્યું હોય કે તમને કોઈએ પત્ર લખીને કન્ફેસ કર્યું હોય, એવી કોઈ ઘટના ખરી? એવી બિલકુલ ઘટના, કારણ કે લેખક છે ને એ લખતો હોય છે ત્યારે સાહિત્યમાં પોતાના જીવનકથાના ટુકડા જ લખતો હોય છે, જાણે અજાણ્યાનું જીવન આવી જ જતું હોય છે. મેં મારા મિત્રોને પત્ર લખ્યા હોય, મારા મિત્રોએ મને લખ્યા હોય, પત્રો મેં સાચવીને રાખ્યા છે આજે પણ. અને કંઈક કહી દીધાનો એક બહુ મોટો એક હાશકારો હોય છે આપણા ચિત્તમાં. એટલે આપણે કોઈને મેસેજ કરી દઈએ કંઈક કેવું હોય, પછી મેસેજ કર્યા પછી પણ એક નિરાંત આપણને મળતી હોય છે.
તો એ લખ્યા પછી જે અનુભવાય છે, ઉભરો ઠાલવ્યા પછીનો જે હળવાશ અનુભવાય છે, એમાંથી આ પત્ર વાર્તાઓ મને સુજલી. તો હા, મેં પણ કન્ફેશન કર્યા છે ભૂતકાળમાં અને મેં સાચવી રાખ્યા છે. સાચવી રાખ્યા છે. તમે કહ્યું કે મને મારી પેટર્ન તોડવી ગમે છે, એટલે મહોતું ને પછી પત્ર વાર્તાઓ અને પછી તમે પુરાણોમાં ગયા. મોટાભાગે રાધાકૃષ્ણનો સંબંધ ચર્ચાતો હોય છે, એમાં તમે સત્યભામા એક નવું પાત્ર લાવ્યા. તો એ કેવી રીતે વિચાર આવ્યો અને સત્યભામા કેવી રીતે લખાણી? સત્યભામા તો આમ ગણો તો સાલવારી પ્રમાણે મહોતોની પહેલાં મારી પાસે હતી. નાનપણમાં દાદાની આંગળી પકડીને ભજનોમાં જતો ત્યારે સત્યભામાનું રૂસણું ત્યાં ગવાતું એવું મેં સાંભળતો. અને મને પ્રશ્ન થતો કે આને દર વખતે કૃષ્ણ બનાવી રહ્યા છે, એના માટે સ્વર્ગમાંથી પારિજાતનું વૃક્ષ લઈ આવે છે, અને પેલું સુવર્ણ તુલાનો પ્રસંગ પણ આવતો. પછી રામાનંદ સાગરની સિરિયલોમાં જોતા કે કૃષ્ણ સુવર્ણ તુલા પર બેઠા છે અને સત્યભામા ઘરણા મૂકી રહ્યા છે, રૂકમણી તુલસીનું પાન મૂકે છે, કૃષ્ણ તોળાઈ જાય છે, પારિજાત માટે સત્યભામા રીસાણા છે. આ બધા પ્રસંગો પણ જોતા. તો મને થતું કે આ કેવો અદ્ભુત ભાવ છે કે જો પ્રેમ રાધા, રૂકમણી, દ્રૌપદી, મીરાનો હોય તો પ્રેમ સત્યભામાનો પણ હોય કે આઈ ડોન્ટ વોન્ટ ટુ શેર માય પીપલ, કે મારે નથી વેચવા. અને આપણે બધા જાણે અજાણે આપણા બા સત્યભામા જીવે જ છે કે આપણે ગમતી વ્યક્તિને એટલી જલ્દી જવા નથી દઈ શકતા, આપણે તો શિક્ષકોને પણ નથી વેચી શકતા, મા બાપને પણ નથી વેચી શકતા. તો એ ભાવ જે છે એમાં મને બહુ નિર્દોષતા દેખાતી હતી. જ્યાં સુધી બીજાનું અહિત ન થતું હોય ત્યાં સુધીનું પોઝેસિવ કંઈ ખોટું નથી, કારણ કે એ બહુ હ્યુમન છે નેચર તમારો કે મારે વહેંચવું નથી. એટલે સત્યભામા એવું કહે છે કે જો વહેંચીને મહાન થવાતું હોય તો ઘોડી મારે મહાન નથી થવું. એટલે બાકીની રાણીઓ એમ કે અમે સૌભાગ્યશાળી, અમને કૃષ્ણ મળ્યા. તો સત્યભામા એમ કહે કે કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી. તો એ અપ્રોચમાં મને બહુ રસ પડ્યો. એટલે લગભગ 10 વર્ષ સુધી એની કથાની મથામણ ચાલી અને 10 વર્ષના અંતે 2025માં એ નવલકથા મારી સત્યભામા પ્રગટ થઈ. અને એ પછી તમે કૃષ્ણ સાથે જાણે જોડાયેલા જ રહ્યા અને રાજાધિરાજ આવ્યું. રાજાધિરાજ અત્યારે બહુ લોકપ્રિય થઈ રહ્યું છે. તો એમાં કેવી રીતે જવાનું થયું અને રાજાધિરાજના અનુભવો કેવા રહ્યા? આમ તો છે ને નાટક પ્રકાર સાહેબ મને બહુ રસ પડતો. ભાવનગરમાં યુથ ફેસ્ટિવલ જે દરેક શહેરોમાં થાય એમાં હું ભાગ લીધો નાટ્ય લેખક તરીકે, અને શક્તિસિંહ પરમાર સાથે મળીને હું નાટકોનો ક્રાફ્ટ શીખ્યો છું. અને એ નાટક હું એકાંકીઓ લખતો, યુથ ફેસ્ટિવલ માટે લખતો, મોનોલોગ લખતો, એ બધું કામ તો ચાલતું જ હતું. પ્રતિક ગાંધીએ મારો એક મોનોલોગ ડિરેક્ટ કર્યો છે, 21મું ટિફિન, અને એ મોનોલોગ પૃથ્વી થિયેટરમાં હિન્દી, મરાઠી, ગુજરાતી ભાષામાં પરફોર્મ થયો છે. મનહર ગઢિયાના પ્રોડ્યુસર 2021માં એક મોનોલોગ હતો. તો આ બધું લખવાનું થયું. દાખે દલપતરામ કરીને મોનોલોગ દલપતરામના જીવન પર મેં લખેલો. અભિનય બેંકર માટે વીજળી નામનું નાટક, મેં સંગીત નાટક લખેલું આખું 2 કલાકનું. તો આ બધા કામો ચાલતા હતા. પણ બ્રોડવે પ્લે ક્યારેય મારી કલ્પનામાં નહોતું. હું લંડન જ્યારે ગયો ત્યારે પહેલા બ્રોડવે થિયેટરો મેં જોયા, અને મેં એક બ્રોડવે નાટક પણ મેં લે મિઝરેબલ ત્યાં જોયું હતું મેં. અને મને થયું કે આ તો આખી લાર્જર ધેન લાઈફ. પણ એવું લખવાનું ક્યારે મારે થશે એવી મને કલ્પના હતી નહીં. રાજાધિરાજ વિશ્વમાં કૃષ્ણ ભગવાનના જીવન પર આધારિત સૌથી મોટું મેગા મ્યુઝિકલ પ્લે છે. તો એ અમારા પ્રોડ્યુસર ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી, એની મૂળ પરિકલ્પના. તો એમણે ઓનબોર્ડ પાર્થિવ ગોહિલ અને વિરલ રાચને લીધા ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે કે તમે આખું આનું ક્રિએટિવ ડિપાર્ટમેન્ટ સંભાળો. ડિરેક્ટર તરીકે ઓનબોર્ડ આવ્યા શ્રુતિ શર્મા. શ્રુતિ એ ભારતની શ્રેષ્ઠ ડિરેક્ટરોમાંની એક ડિરેક્ટર છે. એણે ડિઝની માટે અલાદીન, બ્યુટી એન્ડ બીસ્ટ આ બધા મોટા મોટા મ્યુઝિકલ પ્લે ડિરેક્ટ કર્યા છે. તો એને આ રાજાધિરાજ જ્યારે આવ્યું ડિરેક્ટ કરવાનું, તો એણે કીધું મને એવો લેખક જોઈએ છે જે કન્ટેન્ટ ઉપરાંત, રિસર્ચ ઉપરાંત સ્ટેજના ક્રાફ્ટને પણ સમજતો હોય. એટલે ત્યાં પછી રાઇટર્સના ઓડિશન, અને મારા માટે આ પહેલી ઘટના હતી કે રાઇટરના પણ ઓડિશન હોય એમ. તો આ લોકોએ વિરલભાઈ અને પાર્થિવભાઈ મને કોન્ટેક્ટ કરીને કહ્યું કે અમે રાઇટર શોધી રહ્યા છીએ. પાર્થિવભાઈ માટે મેં કચ્છ એક્સપ્રેસ ફિલ્મ લખેલી, તો કચ્છ એક્સપ્રેસના કારણે અમારા એક સંબંધ કેળવાયા હતા. એમને મારા રાઇટિંગ વિશે ખ્યાલ હતો. ને કીધું કે રામ, અને વિરલભાઈને ખબર હતી વીજળી નાટક, એટલે એ રીતે આ 2 નામો ભેગા થયા. અને પછી કીધું કે તું લખ. તો 2 પાના અમારા ઓડિશન લખવાના હતા કૃષ્ણ ભગવાન વિશેના નાટકના. મેં 7 થી 8 કે 10 પાનાનો આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો અને ડિરેક્ટરને આપ્યા. તો એ 7-8 રાઇટરમાંથી ડિરેક્ટરને મારો ડ્રાફ્ટ ગમ્યો. એને થયું કે આને સ્ટેજનો ક્રાફ્ટ ખબર છે, આની પાસે હું કામ કઢાવી લઈશ. તો એ રીતે પછી હું ઓનબોર્ડ આવ્યો. અને રાજાધિરાજ મને મળ્યું ને એની કરતાં હું એમ કહીશ કે એ એક પ્રસાદ બનીને મારી પાસે આવ્યું. એક બહુ મોટો અનુભવ. અને અમારા જે પ્રોડ્યુસર છે ધનરાજ નથવાણી, ભૂમિ નથવાણી, એને બહુ મોટી ક્રિએટિવ સ્પેસ આપેલી, ક્રિએટિવ ફ્રીડમ. અને આપણે જ્યારે કોઈ ક્રિએટિવ ફ્રીડમ આપે ત્યારે આપણે વધારે સારી રીતે ખીલતા હોઈએ છીએ, કારણ કે તમારા આર્ટ ઉપર ફેથ
ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે કોઈ વ્યક્તિ, અને એમનો એક કોન્સેપ્ટ ક્લિયર હતો ધનરાજ નથવાણીનો કે મને રાજાધિરાજમાં દ્વારિકાધીશ અને શ્રીનાથજી આ બે સ્વરૂપની કથા પેરેલલ જોઈએ છે. તો પછી તો આખી એક 1.5 વર્ષની યાત્રા અમારી શરૂ થઈ. હું અને મારા ડિરેક્ટર ને આખી ક્રૂ અમે લોકો રિસર્ચ માટે એ ગોકુળ મથુરા વૃંદાવન હોય કે દ્વારિકા હોય કે નાથદ્વારા હોય એ જગ્યાએ જવાનું, ત્યાંના વિદ્વાનોને મળવાનું, ત્યાંના લોકકવિઓ ગઢવી ચારણને મળવાનું, રિસર્ચરને મળવાનું, હિસ્ટોરિયનને મળવાનું. તો આ એક બહુ જુદો અનુભવ હતો અને એમ મેં ખૂબ શીખ્યા, ખૂબ પામ્યા. અને રાજાધિરાજનો ફાયદો મને એ પણ થયો કે પ્રસૂન જોશી હોય કે નીતા લોલા કોસ્ટ્યુમ ડિઝાઇનમાં, આર્ટમાં ઓમંગ કુમાર, મ્યુઝિકમાં સચિન જીગર, આ બધા એટલા મોટા મોટા ખેરખાઓ પોતપોતાના ફિલ્ડના, એ બધા સાથે કામ કરવા મળ્યું. એટલે સરવાળે 2 થી 2.5 વર્ષની આખી પ્રોસેસ અમારી રાજાધિરાજની રહી, એમાં હું બહુ પામ્યો છું. એટલે મને જીવનના આ તબક્કે અચાનક મારી પાસે રાજાધિરાજ આવી પણ મને કૃષ્ણ કૃપા જ લાગી. તો મને શીખવા બહુ મળ્યું. અને જીવનનો પહેલો બ્રોડવે નાટક જેમાં 200 થી 250 લોકો મંચ ઉપર નાચી રહ્યા હોય અને પરફોર્મ થતું હોય, લાઈવ સિંગિંગ થતું હોય, સેકન્ડોમાં કપડાં બદલાતા હોય, તો આ બહુ મેજિકલ મને આજે પણ લાગે છે. તો એવું લાગે છે કે ઈશ્વરની જ ઈચ્છા હતી કે મારા સુધી આ નાટક આવે અને આ ઉત્તમ લોકો સાથે મને કામ કરવા મળે. અને એ નાટક થકી એક જરા જુદી લાલ જાજમ મારી મુંબઈમાં પથરાઈ ગઈ. મને વધારે સિરિયસલી લોકો લેવા મળ્યા કે એણે એક સરસ પ્રોડક્ટ આપી છે રાજાધિરાજ. તો એ રીતે મારા માટે આશીર્વાદ છે રાજાધિરાજ. તમે કહ્યું કે કૃષ્ણ વિશે ખૂબ જાણ્યું, હિસ્ટ્રીથી લઈને ઘણા વિદ્વાનોને મળ્યા. તમારા મતે જો કૃષ્ણને સમજવા હોય તો કૃષ્ણ એટલે કોણ, અથવા તો કેવી રીતે સમજી શકાય? મારા માટે કૃષ્ણ એટલે જવાબ. તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય એનો જવાબ કૃષ્ણ પાસે છે. એટલે કૃષ્ણથી મોટો જવાબ કોઈ નથી. એ વખતે જ્યારે એનો પ્રાગટ્ય થયું ત્યારે એ યુગને મળેલું સૌથી મોટું આશ્વાસન કૃષ્ણ હતા. આ યુગને મળેલો સૌથી મોટો જવાબ કૃષ્ણ છે કે તમારા દરેક પ્રશ્નો, ગીતાનું કોઈ પણ પાનું ઉથલાવો એમાં તમારો જવાબ તમારા માટે છે. તો એ કેટલી મોટી રેફરન્સ બુક લાઈફની આપીને ગયા છે. તો અકોર્ડિંગ ટુ મી મારા માટે કૃષ્ણ એ જ છે કે એનું એ સોલ્યુશન છે. તો હું એને એ દૃષ્ટિએ જોઉં છું. મને એનું આ રૂપ વધારે ગમે છે, જેમાં એક કુશળ રાજવી છે, એક કુશળ શાસક છે, બહુ મોટો વિચારક છે. તો એ રૂપ મને વધારે અપીલિંગ લાગ્યું છે કાયમ. અને આજ પછી તમારા લેખનમાં ક્યાંક ને ક્યાંક તમે જવાબો શોધવા કંઈક નવું નવું લખતા રહો છો. એના પછી બારીમાંથી આખું આકાશ એક નવો વિષય છે સાહિત્ય માટે, અને તમે એ પુસ્તક લખ્યું. તો મૂળે બારીમાંથી આખું આકાશ એ વિચાર ક્યાંથી આવ્યો? એટલે આમ તો કહું ને સાચું તો બારીમાં આખું આકાશ કરવાનું મૂળ કારણ માત્ર એટલું હતું કે મારે સત્યભામાથી અલગ પણ પડવું હતું. પૌરાણિક નવલકથા આપ્યા પછી મારે બીજી કૃતિ એવી આપી હતી જેનાથી સેજ જુદી હોય, પેટર્ન બ્રેક કરવાની જે વાત હતી. તો ડેલહાઉસીમાં રામ સ્વરૂપ અણખી નામનો એક વાર્તા વર્કશોપ થાય છે. પંજાબી ભાષાનો બહુ જ મોટો વાર્તાકાર રામ સ્વરૂપ અણખી. તો એ વર્કશોપમાં ભારતના ઉત્તમ વાર્તાકારો ભેગા થાય અને ડેલહાઉસીમાં હું ગયો હતો અને અમે 3 દિવસ રોકાયા હતા. તો ત્યાં છે ને અંગ્રેજીના 8 આકારનો આખો પર્વત છે, ઢોળાવ છે, ગરમ સડક ને ભીની સડકનો કોન્સેપ્ટ છે. તો એક સાંજે અમે લોકો આવી રીતે સડક ઉતરીએ તો ઉપર બહુ મોટું ચર્ચ છે. ત્યાં એ ચર્ચમાં મુલાકાત લઈ પાછા અમે યુટર્ન થતા હતા તો ઢાળ ઉતરતા હતા ત્યાં મહેર નામની હોટલ આજે પણ સુંદર છે, આખી લીલા લાકડાની મોટી મોટી વિન્ડો ગ્લાસ વાળી. અને મંજીત બાવા બહુ મોટા ચિત્રકાર એ ત્યાં એ હોટલમાં રોકાતા. ઇન્દિરા ગાંધીથી માંડી ખાસા મોટા મોટા સાહિત્યકારો ત્યાં, અમૃતા પ્રીતમ પણ ત્યાં આવેલા છે. એટલે બહુ મોટી એની હિસ્ટ્રી છે એ મહેર હોટલની. તો ત્યાં મહેર હોટલ પરથી પસાર થવાનું થયું તો એક મોટી વિન્ડો ગ્લાસ પાસે એક 7-8 વર્ષની છોકરી પીછીથી વિન્ડો ગ્લાસમાં આકાશ દોરતી હતી. હવે એના ડુંગરાઓ એકદમ જાણે ભૂખરા રંગના બદલે લીલા ડુંગરાઓ હતા, ગુલાબી નદી હતી, કાંઠો આખો કેસરી રંગનો હતો, પાણી એનું કાળા રંગનું હતું. એટલે એ રંગો એ દુનિયા એણે પોતાની શરતે બનાવી હતી. એટલે મને એ વાત બહુ ગમી કે આ એણે પોતાની જાતે પોતાનું આખું આકાશ બારીમાં એણે પસંદ કર્યું છે. તો ત્યાંથી મને મારી નવલકથાની નાયિકા અનિકા મળી. વળી આ નવલકથા આખી લેસ્બિયન ડોટર અને રિટાયર્ડ આર્મી ઓફિસર બાપ વિશેની છે. એટલે મૂળ કથા પિતા પુત્રીની છે, પણ એવી દીકરી જે લેસ્બિયન છે. તો એના માટે લેસ્બિયન જગતને સમજવું જરૂરી હતું. તો મને 5 ડૉક્ટર પ્રકાશ કોઠારી, ડૉક્ટર રાજશેખર બ્રહ્મભટ્ટ, ડૉક્ટર અર્ચના શાહ, ડૉક્ટર પારસ શાહ અને જૂનાગઢમાં ડૉક્ટર શાહરુખ અહેમદ, આ 5 સેક્સોલોજીસ્ટનો મને બહુ મદદ મળી. બહુ મોટો ઉપયોગ મેં એમનો કર્યો એના નોલેજનો. કારણ કે સેક્સોલોજી, સેક્સ અને સમાજનો હંમેશા સંબંધ સાથે રહ્યો છે. તો સોશિયોલોજી હંમેશા એના ઉપર હાવી થઈ જ છે.
તો એ પેટર્નને સમજવી હતી, સાયકીને સમજવી હતી. એટલે આ ડૉક્ટર મને જે સજેસ્ટ કરતા એ પુસ્તકો વાંચતો, ફિલ્મો જોતો, એ પોડકાસ્ટ સાંભળતો, એમાંથી એક આખું મટીરિયલ, કારણ કે મારે કાચું નહોતું કાપવું. તો મને મિડ ડેના તંત્રી ડૉક્ટર અમારે રાજેશ થવાણી છે, એ મને કહ્યું કે તારી પાસે કોઈ નવી નવલકથાનો કોન્સેપ્ટ છે? તો મેં અચકાતા આ બારીમાં આખું આકાશ કીધી. મેં તો આવી એક વાર્તા છે. તો એમણે કહ્યું કે બહુ સરસ વાર્તા છે, આપણે છાપીએ. તો મેં કહ્યું સર થોડું સેન્સર બોર્ડની. તો મને કે કોઈ સેન્સર બોર્ડ નહીં, તું એક જવાબદાર નવલકથાકાર છે, તને ખબર છે કેટલું લખવું કેટલું નહીં, તું લખીને આપ બિંદાસ રીતે. તો એ પણ બહુ ક્રિએટિવ ફ્રીડમ મને રાજેશ થવાણી કાયમ આપી છે. દેટ્સ હાઉ મારી 1 વર્ષ આ નવલકથા ચાલી, બારીમાં આખું આકાશ. અને બારીમાં આખું આકાશે મને ખૂબ હું કહું કે ઇમોશનલી વધારે સ્ટ્રોંગ થયો છું એ સંબંધોને ઘૂંટતા. અને પછી વર્ષ 2025માં એ નવલકથા પ્રગટ થઈ. તો 25માં સત્યભામા આવી અને 26માં બારીમાં આખું આકાશ આવી. તો એ રીતે મારી એ નવલકથા, જેનો આખો જુદો ઝેન્ઝી વાચક વર્ગ મને એ નવલકથામાં મળ્યો. આ સત્યભામા ને બારીમાં આખું આકાશ, બે નવલકથામાં પહેલી વાર મને સમજાણું કે ઝેન્ઝી ખૂબ વાંચી રહ્યા છે. મને એટલા બધા એવા નવયુવાનો છે જે મને એવું મેસેજ કરીને કહે છે કે અમે વાંચેલી પહેલી નવલકથા છે ગુજરાતી. તો ત્યારે મારા કાન ચમકે કે બરાબર છે, આમને વાંચવું તો ગમે જ છે, કદાચ બ્રિજ, લેખક અને વાચક વચ્ચેનું બ્રિજ છે એ ક્યાંક મિસિંગ છે. તો નવી જનરેશન બહુ વાંચે છે અને બહુ સિન્સિયરલી વાંચે છે. એ આ બે નવલકથાનો મારો સીધો અનુભવ છે. તમે કહ્યું કે આ વિષય થોડોક જુદો છે. તમે પણ જ્યારે વાત કરી ત્યારે ખૂબ અચકાતા કરી હતી કે આવો વિષય છે. તમને શું લાગે છે કે સમાજ આવા વિષયો સ્વીકારવા માટે તૈયાર છે? હું એવું માનું છું કે એ સમાજની જવાબદારી નથી. સ્વીકાર અસ્વીકાર સમાજ, આપણે કેવું છે કે જો તમે સમાજને ગણતા ના હો તો તમને સમાજની પડી ન હોવી જોઈએ. અને જ્યારે તમે તમારી શરતે, તમારી પોતાની શરતે તમારી પસંદગીની જિંદગી જીવો છો ત્યારે તમને ફરિયાદ કરવાનો અધિકાર રહેતો નથી. તમને કોઈ સ્વીકારે એ ફરજ ન હોઈ શકે, પસંદગીનો મુદ્દો હોઈ શકે, પણ કમ્પલસરી મુદ્દો કેવી રીતે હોઈ શકે કે મારે પરાણે કૃષ્ણાબેનને પસંદ કરવા પડશે? એ તો એ તો ફરજ નથી. તો સમાજ કરતાં હું એમ કહું છું કે ઇન્ડિવિજ્યુઅલ આ વ્યક્તિગત મુદ્દો છે માણસનો. એમાં જો ઇમોશનલી સ્ટ્રોંગ હશે, એમાં જો પરિવારનો એને એક જુદો સપોર્ટ મળશે, એ સાયકીને સમજશે કે આ બધા LGBTQ કમ્યુનિટીના જે બેઝિક પ્રશ્નો છે, પહેલાં તો એ રોગ નથી, ચેપી રોગ તો જવા દો, પહેલાં તો એ રોગ જ નથી મુદ્દો. તો એ કોઈ માનસિક બીમારી નથી, એ કોઈ શ્રાપ નથી. આ બહુ પ્રાકૃતિક છે, આ બહુ કુદરતી છે. અને એના સાયન્સ સાથે, તમારા શરીર વિજ્ઞાન સાથે ને તમને નવાઈ લાગશે, જ્યોતિષ વિદ્યા સાથેનો સીધો સંબંધ છે. જ્યોતિષને તમે પૂછ્યો તમને કહેશે કે તમારી કુંડળીના ગ્રહો સાથે પણ એનો સીધો સંબંધ છે. એટલે અને કોઈ માણસ પાછળથી અચાનક લેસ્બિયન ગે નથી બનતું, એ જન્મજાત એનામાં હોય જ છે. એટલે આ બહુ પ્રાકૃતિક છે. પણ એવું છે કે બદલાતા સમાજ સાથે, બદલાતા સમય સાથે આપણે વધુ માનસિક રીતે સંકોચિત થતા જઈએ છીએ. પહેલાંનો જે સમાજ હતો એ બહુ બ્રોડ પર્સ્પેક્ટિવ સાથે જીવતો હતો. ત્યારે આ પ્રશ્નો આવા મોટા નહોતા જે હવે અત્યારે બની ચૂક્યા છે. હવે તો ખસખસની ઠેસ આવે છે આપણને. તમારે યાદ રાખવું પડે છે બોલતી વખતે કે કોની લાગણી દુભાઈ જશે આ વખતે. તો એવા સમયમાં મને લાગે છે કે જીવનના બીજા પ્રશ્નો એટલા મોટા થઈ ગયા છે કે આ મુદ્દો બહુ ગૌણ લાગે છે લોકોને હવે. તો એમાં જ્યારે પરિવાર તરફથી પ્રેમ નથી મળતો કે સમજદારીનો અભાવ હોય છે, ત્યારે આ બાળકો ભટકી જતા હોય છે રસ્તો, ઇમોશનલી એકલા પડી જતા હોય છે. તો મને લાગે કે સમાજ તો પછી પહેલાં ઘર મોટો મુદ્દો છે. નવલકથાનો મારો કહેવાનો આશય પણ એ હતો કે અને મેં આને બહુ પર્સનલ રાખી, બાપ દીકરીની નવલકથા રાખી, સમાજને મેં ઇન્વોલ્વ કર્યા જ નહીં આખી નવલકથામાં ક્યાંય. સોસાયટી બહુ દૂર રહી છે. પેલો પ્રશ્ન જ ઘરનો છે કે ઘર આ વાતને કેવી રીતે જોશે. અને ઘણીવાર છે ને વ્યક્તિ જ ઘર હોય છે. કેટલાક વ્યક્તિ ઘર હોય છે, કેટલાક વ્યક્તિ કમ્ફર્ટેબલ કોર્નર હોય છે, ખૂણા હોય છે આપણા. તો એ બહુ અગત્યનું છે કે પેલા ઘર ક્રિએટ થાય, સમાજ તો સેકન્ડ સ્ટેપ પર છે. તો તમે અનિકાનું એક ઘર બતાવ્યું, પણ છતાંય મને એક એવો પ્રશ્ન થાય છે કે આ લખતી વખતે તમને એના શું પ્રતિભાવો આવશે એવો ક્યારેય ડર લાગેલો? આમ તો લખતી વખતે નહોતો આવેલો બિલકુલ. ત્યારે મેં બહુ નિડર બને, કારણ કે મને પેલો એડિટર મારો રાજેશ થવાણી જે હતા એનો મારી પર હાથ હતો ને કે તું લખ, ચિંતા કર્યા વગર લખ, હું બેઠો છું. આવી એક તમને છૂટ મળી જાય ને ત્યારે પછી લેખક આંખો મીચી દેતો હોય છે. તો મેં લખતી વખતે બિલકુલ ચિંતા નહોતી. પુસ્તક પ્રગટ થયું ને એ પછી મને સહેજ અવઢવમાં આવ્યો હતો. લખતી વખતે એવો મનમાં ભાર નહોતો, પણ પ્રગટ થયા પછી મને હતું કે કોઈ આને કેવી રીતે લેશે, કેવી રીતે જોશે, એવો એક છુપો ડર તો હતો જ મારા મનમાં.
ક્યુરિયોસિટી પણ હતી, પણ પછી ધીમે ધીમે પ્રતિભાવ આવવાના શરૂ થયા અને એને એટલું પોઝિટિવ. મને મારા નોન ગુજરાતી મિત્રો બહુ પૂછી રહ્યા છે કે તારી આ નોવેલનો તને શું રિસ્પોન્સ ગુજરાતમાંથી મળ્યો? તો હું એને બહુ હરખથી કહી રહ્યો છું કે મેં જેવું ધાર્યું તેવું કશું જ ન થયું. મને બહુ હકારાત્મક અભિગમ સાથે લોકોએ આ વાતને વધાવી, આ કૃતિને વધાવી. આપણે વાત કરી ત્યારે આ નવલકથાની સેકન્ડ એડિશન પણ આવી ગઈ છે માર્કેટમાં અને થર્ડ એડિશનની તૈયારી કરી રહ્યા છે પબ્લિશર. ઇટ મીન્સ કે એક બહુ મોટો વાચક વર્ગ આને સ્વીકારી રહ્યો છે. તો કોઈ કૃતિ જ્યારે વધાવે છે વાચક, ત્યારે લેખકની મટીને પછી એ સમાજની બની જતી હોય છે. તો એ રીતે મને જરા જુદી રીતે પોરસાવ્યો છે આ નવલકથાએ. એક જુદો આત્મવિશ્વાસ લેખક તરીકે આ કૃતિએ મને આપ્યો છે. આ કૃતિમાં તમે જુદી જુદી ભાષાઓ વાપરી છે, પંજાબી, મરાઠી. તમને કોઈ અલગ ભાષા આવડે છે કે પછી વિશેષ લગાવ છે આ જુદી જુદી ભાષાઓ શીખવાનો? મને ભારતીય ભાષાઓ પ્રત્યે બહુ લગાવ છે. મને એ વાતનું કાયમ વંડર લાગે છે કે કેવું કે ધારો કે ઇંગ્લેન્ડમાં તો અંગ્રેજી જ બોલાય છે, ફ્રાન્સમાં તો ફ્રેન્ચ જ બોલાય છે, રશિયામાં તો રશિયન. તો મને થાય કે આ વાત તો કલ્ચરની કેટલી એક સિમ્પલ લાઈનમાં આવી ગઈ, પણ ભારતમાં તો રંગો તો જુઓ તમે. દરેક પ્રાંતની પોતાની ભાષા, પોતાની સંસ્કૃતિ, પોતાના તહેવારો, પોતાની ખાણીપીણી. આ વાત મને બહુ આમ ફેસિનેશન વાળી લાગે છે કે આ બહુ મોટું કૌતક છે. આને બિલકુલ આને ગૌણ ન લઈ શકાય, લાઇટલી ન લઈ શકાય. 12 ગાવે બોલી બદલાઈ જશે. એક જ ગુજરાતીના કેટલા પેટર્ન છે ગુજરાતીના. કચ્છી ગુજરાતી આખી જુદી છે, મેહોણી આખી ગુજરાતી, કાઠિયાવાડી, સોરઠી, ઝાલાવાડી ગુજરાતી, દક્ષિણની ગુજરાતી, મધ્યમાં બોલાતી ગુજરાતી. તો આ બહુ બ્યુટી છે આખી વાતની. તો મને ભારતીય ભાષાની બહુ બ્યુટી હંમેશા કાયમ લાગી છે. મને મરાઠી અને બંગાળી આ બે ભાષા માટે બહુ જ પ્રેમ છે. આની ભાષા શીખવાનો હું સતત પ્રયત્ન કરતો રહું છું. બંગાળી તો લિપિ પણ હું શીખી રહ્યો છું અને એ લિપિ હું વાંચી શકું છું. તો એ મને એક જરા જુદા પ્રકારનું ફેસિનેશન. અત્યારે પેરેલલ મને મારવાડી ભાષા માટે બહુ પ્રેમ જાગ્યો છે. તો હું મારવાડી શીખી રહ્યો છું, મારવાડી સાંભળી રહ્યો છું કોન્સ્ટન્ટ. તો એ એક મને ભાષા પ્રત્યે બહુ લગાવ રહ્યો છે. આ નવલકથામાં ભાષા એ રીતે આવે છે, એમાં ઉર્દુ, આમાં કાશ્મીરી બોડો ભાષા છે, આમાં પંજાબી ભાષા છે, મરાઠી પણ છે. તો મને એવું હતું મારા મનમાં કે મારા પાત્રો જે સ્થળમાં છે ને એ સ્થળકાળની એક છાંટ તો આવી જોઈએ. એ મારો એક વ્યક્તિગત લોભ હતો લેખક તરીકે. એટલે મેં આ નવલકથામાં રાખી, જેનાથી વાચક જ્યારે વાંચી રહ્યો છે ને ત્યારે આ ભાષાનો પાલો પકડી એ પ્રદેશમાં ઓટોમેટિક પહોંચી જતો હોય છે. તો એમાં મને મારા એ જે તે ભાષાના લેખક મિત્રોએ મદદ કરી છે. મેં એનો ઉલ્લેખ કર્યો છે પ્રસ્તાવનામાં કે મને બોડોમાં હરીશ શર્માએ મદદ કરી છે, મને પંજાબીમાં મને આ બધા લેખકોએ, મને મરાઠીમાં લેખક મિત્રોએ મદદ કરી છે. દરેકના મેં નામ સાથે લખ્યું છે. તો એની મને એક આકર્ષણ છે મને કાયમ ભાષાઓનું, અને એ હું શીખતો રહું છું. ગાંધીજી ઉંમરના 7મા દાયકે બંગાળી શીખી રહ્યા હતા અને એ માટી ઉપર બંગાળી એકડાઓ, બંગાળી કકો શીખતા હતા. તો ભાષા શીખવાની કોઈ ઉંમર છે નહીં. અને વિશ્લેષકો એવું કહે છે કે કોઈ એક વ્યક્તિ એકાગ્ર ચિત્તે જો 35 દિવસ આપે કોઈ ભાષાને તો એ આખી ભાષા કડકડાટ શીખી શકે. એટલે એ એક આખું ભાષા વિજ્ઞાનનું આખું નોખું એક જગત છે. પણ બસ એટલા માટે કેમ કે આ બધી ભાષાઓનું મને ખૂબ આકર્ષણ છે. ખૂબ આકર્ષણ છે. જેમ તમે જુદી જુદી ભાષાઓ વાપરી છે, સાથે સાથે પદ્યમાં લતા મંગેશકરના બહુ બધા ગીતો વાપર્યા છે. લતા મંગેશકર તમને વધારે ગમે છે એવું છે? મને હા, લતાજી, આશાજી આ બધા મને ખૂબ ગમતા અવાજો છે. અને જૂના ગીતો મને બહુ જ ગમે છે. એટલે 1940, 50, 60, 70, 80ના દાયકાની પણ જે બધી ફિલ્મો છે હિન્દી, એના ગીતો મને બહુ જ, એ ગીતો મને વાર્તાઓ જેવા લાગે છે કાયમ. એ સમયે જે ગીતો લખાતા એ બહુ પોએટિક અને એમાં એક કથા હતી હંમેશા. અને મને એ સાંભળતી વખતે કથા બહુ મોટિવેટ કરતી. તો લતાજીને આ નવલકથામાં એક રીતે હું ટ્રિબ્યુટ આપવાનો મારો પ્રયત્ન હતો. એ બધા સંગીતકારોને ટ્રિબ્યુટ આપવાનો પ્રયત્ન હતો કે જેના ગીતોએ મને કથા કરતો શીખવ્યો છે. આજે પણ સંગીત સાથે મારું રાઇટિંગ જોડાયેલું છે. હું કંઈ પણ લખું છું, અટકી જાઉં છું તો હું તરત સંગીત સાંભળું છું. તો એ સંગીત મને મોટિવેટ કરે છે લખવા માટે. હું જે કૃતિ લખતો હોઉં એ કૃતિના મૂળના ગીતો અને સંગીતને પસંદ કરું અને પછી કોન્સ્ટન્ટ લખતી વખતે એ જ સંગીતને સાંભળતો હોઉં છું, એ ગીતોને સાંભળતો હોઉં છું. તો મારા માટે મ્યુઝિક એ બહુ મોટું પુશ છે રાઇટિંગ માટે. આ જ પુસ્તકમાં તમે એક એવું વાક્ય લખ્યું છે કે બાબા, પહેલાં અમારી જનરેશનને તો ખબર પડવા દો કે એમને શું કરવું છે. આવું અનિકા કહે છે કે જાતને શોધવામાં જ કાયમ ખોવાયેલા રહે છે. તમે એવું કહ્યું કે જેનઝી આ જનરેશન જોડે વધુ કનેક્ટ થઈ રહી છે. શું લાગે છે જેનઝીને જોઈએ શું છે? એ જેનઝીને જ નથી ખબર હજુ અત્યારે. હું જેટલા પણ જેનઝી મારા મિત્રો છે, જે નવી પેઢી છે,
હું જે અલગ અલગ કોલેજમાં ભણાવવા જાઉં છું એટલે જે નવા એડમિશન થયા છે કે કોઈ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરતો હોઉં, એ લોકોના પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે, બહુ બેઝિક છે એમના પ્રશ્નો, અને એમને હજી આ જગત સમજાતું નથી કે પ્રિવસી તો હોય, એમ માગવાની થોડી હોય, એમ એ તો હોય જ ને એમ. અને જો મને એ મામા માટે રિસ્પેક્ટ નથી તો હું શું કામ એને પગે લાગું? અને એ લોકો સીધું, અને મિલેનિયલ અમારી આખી જે પેઢી છે એ આખી વાવ ફીલ કરે, કારણ કે અમે તો બુમર્સ અને ઝેન્ઝીની વચ્ચે ઊભા છીએ કે બુમર્સે એમ કીધું કે આ તો કરવું જ પડે અને એ તો કરવાનું જ હોય, તો પછી અમે વગર પ્રશ્ને પૂછે કરી લીધું છે. તો હવે એક પેઢી એવી ઊભી થઈ છે જે લોજિક માગે છે, તો એમ કહે છે કે અમે પણ મને પ્રેમ જ નથી, હું પગે શું કામ લાગુ? અને મને અંદરથી આવશે તોય હું હાય કહીશ, પરાણે હાય નહીં કહું. અને હું આમ જોતો રહી જાઉં કે ઓકે, એમની જે ક્લેરિટી છે, આ ઇમોશનલ ક્લેરિટી એમની બહુ આ બધું ઇન્ટરેસ્ટિંગ છે કે તમે કરાવડાવશો તો નહીં કરીએ. હવે મને મજા ક્યાં છે ખબર છે? ઝેન્ઝીમાં કોર્પોરેટમાં મને મજા પડી ગઈ છે કે અમે જ્યારે કોર્પોરેટમાં નોકરી કરતા હતા, જ્યારે અમારા એચઆરઓ અમારી પાસે જે કામો કરાવડાવ્યા હતા, હવે ઝેન્ઝીઓ તો કહે છે કે યુ આર નોટ મેચિંગ માય વાઇબ્સ. તો મને એમ થાય છે કે ઓકે, કે યુ આર સ્પોઇલિંગ માય ઓરા. ઓકે, અને સેટરડે સન્ડે તો કામ ન જ કરવાનું હોય ને, શનિ રવિ તો પર્સનલ સ્પેસ છે કે ગમે ત્યાં ટ્રીપ પર ઉપડી જવાનું હોય કે આઈ નીડ સમ ફ્રેશ એર એમ કરીને જે નીકળી જાય છે. તો મને આખી વાતો બહુ મજા પડે છે, રમૂજ પડે છે. અને મને એમ થાય છે કે આ બુમર્સના પાપ ભાંગવા માટે જ ભગવાને ઝેન્ઝીને મોકલ્યા છે કે મિલેનિયલને જેટલું સહન કર્યું છે એનો જવાબ હવે ઝેન્ઝી આપી રહ્યા છે. પણ કૃષ્ણાબેન, એની સાથે એવું છે કે ઇમોશનલી બહુ વીક છે આખી એ પેઢી જે છે ને ઝેન્ઝી. એનું કારણ એ છે કે એણે પોતાના મા બાપના લગ્ન જીવનને જોયા છે, મોટા ભાઈ ને મોટી બહેનના લગ્ન જીવનને જોયા છે, અને લોકોએ નક્કી કર્યું છે કે આ તો નહીં કરીએ. તો ક્યાંક ને ક્યાંક લગ્ન સંસ્થા પરથી ભરોસો ઉઠી રહ્યો છે એ લોકોનો. રિલેશનશિપમાં બેકઅપ રાખે છે એ લોકો, સ્ટેબિલિટી નથી જોઈ શકતા. બેકઅપ એટલે રાખે છે કે એ પાછા એના બધા ઇંગ્લિશ ટર્મ્સ આપેલા છે એ લોકોને કે યુ આર માય કોફી પાર્ટનર, યુ આર માય મૂવી પાર્ટનર, અને કહે છે કે બંધાવવું નથી એમ, મારે એક્સપ્લોર કરવી છે લાઈફને. અને એ વાક્યને બહુ ગંભીરતાથી એ લોકો કહી રહ્યા છે કે અમે પહેલા એક્સપ્લોર કરીશું, પછી અમે કહેશું કે અમને શું જોઈએ છે. પહેલા અમારી પાસે ઓપ્શન ખુલ્લા તો મૂકવામાં આવે, ધેન વી વિલ ચૂઝ. તો હું બંડર બનીને જોઈ રહ્યો છું, મને થાય છે કે વાવ, ઓકે, હવે આનું પરિણામ શું આવશે એ તો હું ને તમે બંને કહેવા માટે બહુ ઉતાવળ્યું છે, વધુ પડતું છે. પણ હા, એક એવો સમાજ તૈયાર થઈ રહ્યો છે જ્યાં આ એક આખી એવી પેઢી તૈયાર થઈ રહી છે સમાજની, જેવું કહી રહ્યા છે કે આર લાઈફ, આર રૂલ્સ, આર મિસ્ટેક્સ, આર લેસન. તો એક આખી એવી સુંદર, અને હા, ઇમોશનલી વીક છે પણ ઇમોશનલ તો છે જ. એટલે એમને ખિસકોલીમાં એટલો રસ છે, એમને પેલું કુંડામાં ઉગતા છોડમાં પણ એટલો રસ છે, એમને નેચરમાં પણ એટલો રસ છે, એમને ટેકનોલોજીમાં પણ એટલો રસ છે, એને આઈ એમ ઇમોશનલી અવેલેબલ ફોર યુ એવું કહેવામાં પણ બહુ રસ છે. સો આખું એક બહુ પચરંગી ઇન્ટરેસ્ટિંગ જનરેશન આવી રહી છે સામે. પણ એ પાછા બીજું એક મારું ઓબ્ઝર્વેશન એ છે, એ લોકો બેક ટુ બેઝિક જઈ રહ્યા છે, યોગમાં જઈ રહ્યા છે એ લોકો, ધ્યાનને પ્રાણાયામ તરફ. એટલે મિલેનિયમને કેવું પડતું હતું, ઝેન્ઝી ચૂઝ કરી રહ્યા છે. એ લોકોને આપેલી ધ્યાન પરંપરા શિબિરોમાં રસ પડી રહ્યો છે, ભજન ક્લબિંગ કરી રહ્યા છે. ઓકે, એ લોકો બ્રેડ એટલે પ્રિફર નથી કરતા, બ્રેડ હેલ્ધી નથી એવું કહેતી આખી તૈયાર થઈ છે. ઓકે, મિલેટ તરફ આગળ વધી રહ્યા છે. તો મને એમ થાય છે કે ઓકે, આ તો કંઈક આખું જુદું જ છે. ફૂલ સ્લીવના એને બ્લાઉઝ જોઈએ છે, ફૂલ સ્લીવવાળા, અને એને બહુ ફેશન દેખાઈ રહી છે. એ છોકરાઓ ટ્રેડિશન કુર્તાઓ હકથી પહેરે છે, ભલે 3 બટન ખુલ્લા રાખશે પણ કુર્તો પહેરે છે, કુર્તા નીચે શૂઝ પહેરે છે, સ્પોર્ટ શૂઝ. તો એ આખું જે ઇન્ટરેસ્ટિંગ કોમ્બો તૈયાર થઈ રહ્યો છે. પુસ્તકો પબ્લિશર્સ કહી રહ્યા છે, હું તમારા આ માધ્યમથી કહી રહ્યો છું કે પુસ્તકોના વેચાણના દર વધ્યા છે, પુસ્તકો વાંચી રહ્યા છે. બિંજ વોચનો કોન્સેપ્ટ પૂરો થઈ ગયો. જે મિલેનિયલને બહુ ક્રેઝ હતો કે બિંજ વોચ, આખી રાત જાગીને અમે ગેમ ઓફ થ્રોન્સની આ સિઝનો પૂરી કરી, એવું કહેવાનો એક શોખ હતો કે ફ્રેન્ડ્સને આખી સિઝનમાં આટલા દિવસ આટલામાં બિંજ વોચ પૂરી કરી. ઝેન્ઝીને ઉતાવળ જ નથી. બિંજ વોચ તો હું ક્યારે સાંભળતો જ નથી એ લોકો પાસે. એ જોશે, નથી મજા આવતી, અટકાઈ દેશે. બુક્સ પાસે પાછા જઈ રહ્યા છે. એટલે બુક રીડિંગ ક્લબો ચાલુ થયા છે. અમદાવાદમાં તમે જો કેટલા બુક રીડિંગ ક્લબ સ્ટાર્ટ થયા છે. એ લોકો ગાર્ડનમાં જઈને વાંચે છે, માચા પીતા પીતા પણ એ લોકો વાંચી રહ્યા છે મસ્ત રીતે. તો મને બહુ કૂલ લાગી રહી છે આખી વાત કે ઓકે, આ લોકો કંઈક જુદો સમાજ ઉભો કરવાના છે આવનારા 20 વર્ષમાં.
કદાચ સતત સ્ક્રીનથી કંટાળીને પછી બિલકુલ. પુસ્તકો તરફ વળવાનું થયું છે. બિલકુલ બિલકુલ. જેનઝી આગળ જતાં શું કરે છે એ હવે જોવાનું રહેશે. પાછા તમારી જર્નીમાં આવીએ. તમે પુસ્તકો તો લખ્યા, સાથે સાથે ટેલિવિઝન અને ફિલ્મોમાં પણ કામ કર્યું, સિરિયલો પણ લખી. સિરિયલ કેવી રીતે શરૂ કરી અને કઈ સૌથી પહેલી લખી એ વિશે થોડીક. ટેલિવિઝન અમે છે ને, હું જ્યારે નાનો હતો ત્યારે આટલી બધી મલ્ટિપલ ચેનલ્સ નહોતી ત્યારે પણ તો ટીવી શો દૂરદર્શન અમે જોતા. પછી સ્ટાર પ્લસ એ વખતે નવી વધારે વિકસી હતી તો સ્ટાર પ્લસના ટીવી સિરિયલો જોતા. પછી ઝી મોટી થઈ ગઈ ને બધી. તો ટેલિવિઝનમાં સિરિયલો અને ફિલ્મો આ બે સૌથી મોટું, પુસ્તકો પછીનું મારું સૌથી મોટું એન્ટરટેનમેન્ટ આ હતું. અને મને ખૂબ ગમતા બધા શોઝ અને બહુ પેશનથી હું આ બધા શોઝ જોતો. અને મને એકદમ યાદ છે કે મેં પહેલી જોયેલો ટીવી શો છે ને એ સોની ઉપર હિના નામનો ટીવી શો આવતો. 1997-98ની સાલ તમને હું કહી રહ્યો છું. અને મારી બા એ જોયેલી એકમાત્ર ટીવી સિરિયલ આખી છે હિના. રાત્રે લગભગ 8:30 કે 9 આસપાસનો સમયગાળો હતો. તો હું મારી બાનું જલ્દી ભાષણ એટલે દોડાવતો કે અમે મા દીકરો સાથે બેસીને હિના શો જોઈ શકીએ. અને સવારે જ્યારે ખેતરમાં બધી મજૂર છોકરીઓ આવે બધી કામ કરવા માટે તો મારી બા એને એમ કહેતી કે રામ કહેતો ગઈકાલનો એપિસોડ શું હતો, એટલે પછી હું આખો એપિસોડ નરેટ કરું. ઇનડાયરેક્ટલી આ એક સ્ટોરી ટેલિંગ હતું મારા કે હું જ્યારે કહી રહ્યો છું ને પેલી 20-22 છોકરીઓ ધ્યાનથી હિના સિરિયલનો એપિસોડ સાંભળી રહી છે. કારણ કે એમના ત્યાં ઝૂંપડામાં એની પાસે ટીવી નહોતું. હવે તો બધે જ ટીવી છે. હવે તો મોબાઈલમાં જ ટીવી છે એટલે ઓટીટીમાં લોકો ટીવી સિરિયલો જુએ છે. તો ટીવીથી એક અલગ પ્રકારનું સ્ટોરી ટેલિંગ મારું કેળવાતું ગયું. તો ટીવીનું એક આકર્ષણ મને કાયમ રહ્યું છે. અને મારે મોટું થઈને ટીવી રાઇટર બનવું હતું. મને ટીવી લખવી હતી, સિરિયલો લખવી હતી. ફિલ્મો ક્યારેય મારે નહોતી લખવી, એ મારો ગોલ પણ નહોતો. અને ટીવી સિરિયલ સાથે તો ભક્તિ નામનો ટીવી શો મેં પહેલી વાર TV9 ગુજરાતી માટે લખ્યો. પછી મેં કલર્સ માટે ધર્મથી ગુજરાતી નામનો શો લખ્યો. દૂરદર્શન માટે જયંતિજાગૃતિ.com નામનો શો લખ્યો. એ લખવાનું ચાલ્યું. ફિક્શન મારું પહેલું હિન્દીમાં બાલિકા વધુ એ, અને ગુજરાતીમાં દીકરી બાલનો દરિયો નામનો ટીવી શો જેનો મેં 700 એપિસોડ લખ્યા કલર્સ ગુજરાતી માટે. તો બાલિકા વધુ અને દીકરી બાલનો દરિયો, ત્યાંથી મારું ટેલિવિઝન રાઇટિંગ વધારે એક્ટિવલી ફિક્શનમાં સ્ટાર્ટ થયું. પછી તો મેં રૂપમર્દ કા નયા સ્વરૂપ લખ્યું અને ટીવીનું આખું રાઇટિંગ સ્ટાર્ટ થયું. તો એ રીતે ટેલિવિઝન સાથે જોડાવાનું થયું મારે. એટલે પુસ્તકો પહેલા પણ ટેલિવિઝનનું સ્વપ્ન હતું. બિલકુલ બિલકુલ. ટીવી મારે ટીવી લખવું હતું. મને બહુ જ ગમતું ટીવી પહેલી. અને ટીવી માટે આજે પણ મને આજે પણ અનુપમા અને ક્યોંકીનો ટ્રેક મને ખબર હોય કે અત્યારે કયો ટ્રેક ચાલે છે. તો એ બહુ ફેસિનેટિંગ. અને હવેનો હાર્ડલી 10 થી 15 વર્ષ છે ટેલિવિઝન પૂરું થઈ ગયું છે. હવે એનો સમય પૂરો થયો છે. તો છેલ્લા 10-15 વર્ષ ટીવી બચ્યું છે. પછી આખું કોન્સેપ્ટ બદલાઈ જવાનો છે. 700, 500, 1000 એપિસોડની આખી વાત પૂરી થવાની છે. પણ બસ યસ, તો છેલ્લા 10-15 વર્ષ એવું ઇન્ડિયન ટેલિવિઝનના છે. તમે એવું કહ્યું કે મને ફિલ્મોમાં બહુ રસ નહોતો, છતાંય તમે ફિલ્મો લખી અને બહુ લોકપ્રિય પણ થઈ. તો ફિલ્મની શરૂઆત કેવી રીતે થઈ? એટલે ટીવી જ લખતો હતો પહેલાં તો હું. અને હું મુંબઈમાં કામ કરતો. 2017-18માં હું શિફ્ટ થઈ ગયો હતો ત્યાં. અને હું મારી રૂપમર્દ કા નયા સ્વરૂપ નામનો ટીવી શો પૂરો થયો હતો. નવો શો સ્ટાર્ટ થવાનો હતો અને હું વેઇટ કરતો હતો. અને બોરીવલીમાં હું રહેતો ત્યારે પૈસા મારા પૂરા થઈ રહ્યા હતા અકાઉન્ટમાંથી. અને મેં કીધું પૈસા પૂરા થઈ રહ્યા છે, નવું કામ આવી નથી રહ્યું. મીનવેલ અમદાવાદમાં હું મારી એક ફ્રેન્ડના લગ્નમાં આવેલો અને વિજયગીરી બાવા અને ટ્વિંકલને મળવા ગયો એની ઓફિસમાં. એ લોકો માટે મેં મહોતો નામની શોર્ટ ફિલ્મ લખી હતી. એ મારું પહેલું કામ શોર્ટ ફિલ્મમાં. સ્ક્રીનનું મારું મોટું કામ આ ગણાતું હતું. તો એ લોકોએ કીધું કે રામ, અમે લોકો ફિલ્મ કરવા માંગીએ છીએ અને નવી વાર્તા શોધી રહ્યા. તારી પાસે કોઈ વાર્તા છે? મારી પાસે વાર્તા નહોતી, પણ મેં કીધું કે હા મારી પાસે વાર્તા છે, હું તમને મુંબઈ જઈને વાર્તા મોકલી આપું. એ રાત્રે હું ફ્લાઇટમાં પહોંચી ગયો મુંબઈ અને રાત્રે જ મને એમ યાદ છે હું એરપોર્ટથી આવ્યો અને સીધો લેપટોપ ખોલીને વાર્તા લખવા બેસી ગયો. અને 3 દિવસમાં એક આખી 10 પેજની વાર્તા લખી અને મેં ટ્વિંકલ બાવાને મોકલી. અને ટ્વિંકલે 10 પેજની વાર્તા વાંચી, કીધું કે આ તો સરસ ફિલ્મની વાર્તા છે. એ લોકોએ મને સાઇનિંગ અમાઉન્ટ આપ્યું કે આ તને સાઇનિંગ અમાઉન્ટની રકમ આપી તો ફિલ્મ લખવાની શરૂ કર. અને પછી 6-7 મહિના ફિલ્મ લખી. ફર્સ્ટ ડ્રાફ્ટ, સેકન્ડ ડ્રાફ્ટ, થર્ડ ડ્રાફ્ટ તૈયાર થતો ગયો. પ્રોડક્શન આવતી પૈસા આવતા ગયા અને મારું ગાડું ચાલતું રહ્યું. તો એ રીતે નહોતી લખવી પણ પૈસાની જરૂર હતી. અને મેં પહેલી ફિલ્મ લખી મોન્ટુની બિટ્ટુ. 2017-18 મેં ફિલ્મ આવી. અને પછી તો મને જે મજા પડી ફિલ્મમાં કે ફિલ્મ રાઇટિંગ તો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. પછી તો મારા પપ્પા સુપર હીરો લખી, પછી 21મો ટિફિન લખી, કસુંબો લખી, કચ્છ એક્સપ્રેસ લખી, મહારાણી લખી અને આખી એક ફિલ્મોની. અને પછી તો એટલું બધું લોહી ચાખી ગયો કે ફિલ્મો લાગલગાટ લખતો હતો, એના કારણે સિરિયલને ટાઈમ ના આપી શક્યો.
એટલે સિરિયલો પાછળ છૂટતી ગઈ અને ફિલ્મોમાં કામ આગળ વધતું ગયું. તો મજબૂરીથી કામ શરૂ થયું અને મજબૂરીમાંથી કામ આખું મોજ બની ગયું. તો એ મને યાદ છે કે મોન્ટુની બિટ્ટુથી લઈને છેલ્લે હમણાં રિલીઝ થયેલી કૃષ્ણ અવતારમ હિન્દી ફિલ્મ, ત્યાં સુધીની આખી જર્નીમાં હવે ફિલ્મ પેશન થઈ ગઈ. તો એ રીતે ફિલ્મો સાથે મારું કામ જોડાયું. વળી તમે કૃષ્ણ અવતારમની વાત કરી, એ કેવું રહ્યું? પાછું કૃષ્ણ સાથે જ જોડાવાનું થયું? હા, એટલે હમણાં છેલ્લા 4-5 વર્ષથી મારા જીવનમાં કૃષ્ણ કૃષ્ણ ખૂબ થયું છે. એ રાજાધિરાજ નાટક હોય, સત્યભામા નવલકથા હોય કે કૃષ્ણ અવતારમ હિન્દી ફિલ્મ હોય, એ કૃષ્ણ અવતારમ હિન્દી ફિલ્મ મારી નવલકથા સત્યભામા પર આધારિત છે. તો એ સત્યભામા નવલકથા મારા ડિરેક્ટરે સાંભળી હતી, એમને બહુ રસ પડ્યો અને કીધું કે આપણે આ નવલકથા પરથી ફિલ્મ કરીએ. અને એમાં ફોર્ચ્યુનેટલી મારે પ્રકાશ કાપડિયા સાથે કામ કરવું. પ્રકાશ કાપડિયા મને બહુ ગમતા લેખક, જેને બાજીરાવ મસ્તાની, દેવદાસ આ બધી ફિલ્મો લખી છે, ગંગુબાઈ આ બધી ફિલ્મો, હીરામંડીના કેટલાક એપિસોડ એમના નામે બોલે છે. ગુલાલ નામનો એક ટીવી સિરિયલ સ્ટાર પ્લસમાં આવતો જે પ્રકાશભાઈ લખતા હતા અને મને બહુ ગમતા ભારતીય સ્ક્રીન રાઇટરોમાંના એક છે. તો એની સાથે મળી અને આ કૃષ્ણ અવતારમ ફિલ્મ લખવાની હતી. એટલે આ બહુ જુદો અનુભવ થયો. અને હાર્દિક ગજ્જર મારા ડિરેક્ટર છે, પૂનમ શ્રોફ મારા પ્રોડ્યુસર, એમણે આ સત્યભામા નવલકથા સિલેક્ટ કરી કે આપણે આના પરથી ફિલ્મ કરવી છે. તો એ રીતે મારા માટે બહુ રસપ્રદ હતું કે કાગળ પર જે પાત્રો લખ્યા એ સીધા મારે સ્ક્રીન પર જોવાના હતા. તો એ અનુભવ બહુ ઇન્ટરેસ્ટિંગ રહ્યો અને મારી પહેલી હિન્દી ફિલ્મ. અને મુંબઈના માર્કેટમાં એ મારું પહેલું જ કામ છે, એટલે પાછળના ગુજરાતીના કરેલા કામોને એ લોકો જોતા નથી. ત્યાં હું નવેસરથી કામ કરી રહ્યો છું. એટલે હું મજાકમાં ઘણીવાર કહું કે મને પ્રિયંકા ચોપરા વધારે સમજાય છે. આટલા વર્ષ મુંબઈમાં કામ કર્યું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, પછી અચાનક જ્યારે ત્યાં બેન જતા રહ્યા LAમાં અને એકડેકથી જ્યારે એને એકડો ઘૂંટ્યો અને કોન્ટિકો મળ્યું, તો રાજાધિરાજ મારા માટે કોન્ટિકો પ્રોજેક્ટ હતો મારો, કે હા હવે લોકો મને ગંભીરતાથી જોઈ રહ્યા છે. તો એ હું બધા રિલેટ કરું છું કે એકડેકથી મારું નવું કામ કરવાનું હતું. તો કૃષ્ણાવતારમથી હિન્દી ફિલ્મ રાઇટિંગમાં, હિન્દી ફિલ્મ પ્રોજેક્ટમાં એક પગ પેસારો મારો થયો અને પછી બીજા હિન્દી પ્રોજેક્ટ મેં સાઇન કર્યા. તો એ રીતે આખી જર્ની મારી સ્ટાર્ટ થઈ. તમે ફિલ્મો કરી, મુંબઈ ગયા, બહુ જાણીતી જગ્યાઓ પર ઘણા વર્કશોપ, તેમ છતાંય સાથે સાથે તમારી પાસે એક બહુ મોટો લોક સંસ્કૃતિ અને લોકગીતોનો ખજાનો છે. તમને ગમતા કોઈ લોકગીત વિશે અને એ સંસ્કૃતિ વિશે થોડીક વાત કરો. લોક સંસ્કૃતિ અને લોકગીતો છે ને એ એક લાઈવ ડોક્યુમેન્ટ છે. એ ધબકે છે અને એમાં પેઢીઓથી ગાનારા લોકોના આંસુ છે, એમાં હિબકા છે, અને જેને સાચવ્યા છે ને એ લોકોની શક્તિ ઉપાસના છે. એટલે લોકગીતો તમને આજે પણ એટલા જ અપીલિંગ લાગે છે. લોકવાર્તા આજે પણ તમારા રૂવાટા બેઠા થઈ જાય તમને, કારણ કે તમને લાગે કે આ કેટલું પાવરફુલ મીડિયમ હતું. એટલે કાગળ પર લખાયેલું કટાઈ જાય, પણ લોક હૈયે અને લોક જીભે જે લખાણું હોય એને કશું થવાનું નથી. તો લોકગીતોની બહુ મોટી આપણે ત્યાં પરંપરા રહી છે. અને આમ મને કોઈ એક લોકગીત કેવું હોય તો બહુ અઘરું છે, કારણ કે એટલા બધા લોકગીતો, અને હું તો હજી પણ સ્ટડી કરી રહ્યો છું લોકગીતો. એ તો ખજાનો દરિયો ખૂટે એમ જ નથી. પણ હું તમને કોઈ એક વાત કરું, કોઈ યાદ આવે મને સીધું, તો આપણે મોટાભાગે ગીતો ગાતા હોય ને એની પાછળની કથાઓ આપણને ખબર હોતી નથી. બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે ગીતો પાછળની કથાઓ. તો એક ગીત છે આપણે ત્યાં, નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં, નંદકુંવર નાનો રે ગેડી દડો કાનાના હાથમાં. તો એ ગીતના બેકગ્રાઉન્ડની સ્ટોરી કહો. હવે કેટલાકમાં આ કથાને પ્લેગના રોગ સાથે, કેટલાને મરકી સાથે કહે છે, કેટલાક છપ્પનિયા દુષ્કાળ સાથે કહી રહ્યા છે. કે એવો એક પીરિયડ હતો, ગામડું ગામ હતું અને એક નાનકડી 12-13 વર્ષની છોકરી અને ખાટલામાં એની સાવકીમાં તરફડિયા મારતી હતી. પાણીનો બિલકુલ અભાવ, અને એક પાણી હાથમાં લોટો લઈ દીકરી ઊભી હતી અને જોતી હતી કે માં એટલી બધી સાવકીમાં બીમાર છે, એનો જીવ જતો નથી. તો પૂછે છે કે માં તું તારા શરીરને મુક્તિ આપ, હવે તું સુખેથી સ્વર્ગે સીધાવ, તું ઘરની ચિંતા ન કરીશ. એટલે ઘોડિયામાં સૂતા દીકરા તરફ માયા આંગળી કરી કે મારો જીવ આમાં છે. તો પેલી છોકરી કહે છે કે એ મારો સાવકો ભાઈ ભલે રહ્યો, પણ હું એને હગાતી વિશે એને પાળી પોષીને મોટો કરીશ અને પરણાવીશ. તો માં કહે છે મને ભરોસો નથી આવતો, તારો ગમે તો સગો ભાઈ નહીં. તો દીકરી કે હું શું કરું કે તમને ભરોસો આવે? તો માએ કીધું કે તું વચન આપ કે તું આ તારા સાવકા ભાઈનું ઘર માંડીશ, તો એને જોડે લગ્ન કરીશ. છોકરી કહે છે કે મારો ભાઈ છે. તો માં કહે છે કે ભાઈ નથી, તમારા કોઠા જુદા છે, માં જુદી છે, બાપ ભલે એક હોય, તો મારો જીવ અવગત એમાંથી નહીં જાય અને મારો જીવ જાય. એવું કથા છે કે દીકરી હાથમાં પાણી લઈ પાણી મૂકીને કીધું કે માં જો તારો જીવ જતો હોય સુખેથી તો હું તને વચન આપું છું કે હું આ ભાઈનું ઘર માંડીશ. અને માં મૃત્યુ પામી. એ પછી વર્ષો બદલાણા, ધોધમાર વરસાદ વરસ્યો, ખેતરમાં ખળા આવ્યા, લીલા ડુંડા પાક્યા, ધન સંપત્તિ આવી, મેળાઓ ભરાણા, ઋતુઓ બદલાણી. એના 12 વર્ષની દીકરી 13, 14, 15, 16 વર્ષની થઈ અને પેલો ભાઈ હવે એને કાંખમાં રમવા મળ્યો. તો એને લઈને પાણી ભરવા જતી.
તો ગામના ચોરે જે યુવાનો જોતા કે આટલી રૂપાળી છોકરી પણ એનું જીવન એનું યૌવન નષ્ટ થવાનું છે, કારણ કે એ જ્યારે લગ્ન કરવા લાયક થશે ત્યારે આને તો વૃદ્ધત્વ આવી ગયું હશે. તો એ લોકો બધા પ્રલોભન આપી રહ્યા છે. અને આપણે ત્યાં પરંપરા હતી કે ભીની ગાગર કોઈ ઉતારે એટલે એ લગ્ન થઈ ગયા, તો એને કહે કે તું આ ગાગર અમારા પાણી ઉતાર, પણ પેલી માનતી નહોતી. તો આ લોકો લોભ આપે કે કહું તો ગોરી રે હાલારી હાથીડા મંગાવી દઉં, અને પેલી કહેતી કે હાથીડાનો ખેલનાર કાનો રમે છે મારી કેડમાં, એ મોટો થશે ને મને હાથી લઈ આપશે. પેલા કે તને સોનું લઈ આપે કે સોનું જે ઘડનાર છે એ મારો કેડમાં રમે છે. તો આ આખી કેટલી બ્યુટીફુલ રીતે કૃષ્ણ ને રાધા, કૃષ્ણ ને ગોપીના ભાવમાં આ કથાને વણી લીધી. તો લોકગીતની આ કથા મને બહુ રસપ્રદ લાગે છે. તો એ રીતે આપણા લોકગીતો છે ને એક રીતે અજવાળું છે, જીવન જીવવાનું મોટિવેશન છે. લોકગીત અને લોક સંસ્કૃતિ તમે પણ ભવિષ્યમાં કદાચ પુસ્તક રૂપે કે સંશોધન રૂપે ક્યાંક ને ક્યાંક આપશો એવી આશા છે, અથવા તો ક્યાંક તમારા મુખે વધુ સાંભળવા મળે લોકગીત અને લોક સંસ્કૃતિની જે વિસરાઈ જતી વાતો છે. મોટાભાગે આપણો સમાજ ક્યાંક ને ક્યાંક જેટલી સહજતાથી સ્વીકારે છે કે આ બાળક ડૉક્ટર બનશે, આ બાળક એન્જિનિયર બનશે, એટલી સહજતાથી લેખક બનશે એ સ્વીકારવું થોડુંક અઘરું છે. તો તમને શરૂઆતના તબક્કામાં કોઈ એવી મુશ્કેલીઓ આવી? એટલે આમ તો છે ને લેખક વ્યવસાય નથી આપણે ત્યાં, બરાબર. હા, લેખનમાંથી પૈસા કમાવી શકાય કોન્સેપ્ટ આપણા માટે એલિયન છે. અને મારી આસપાસ દુર્ભાગ્યે કોઈ એવા લેખક હતા ને જેવું બતાવીને મારા મા બાપને કહી શકું કે જો મારે આના જેવું બનવું છે. તકલીફ એ પડતી કે આને કરિયર તરીકે જોવાતી નહોતી, અને મારા મા બાપ તો ભણ્યા નથી અને ખેતીવાડી કરે છે, તો એમને તો એટલું જ જગત દેખાય જેટલું જગત આસપાસ દેખાતું હોય અને કોઈ વાતો કરતા હોય. તો એમને એવી ચિંતા કાયમ થતી કે આ એન્જિનિયર ન બન્યો, ડૉક્ટર બન્યો, માસ્તર ન બન્યો, કોઈ બેંકમાં નોકરી નથી કરી આણે, અને કંઈ નહોતું કોઈ સંસ્થામાં એમ કે પ્યુનભાઈ તરીકે નથી જોડાયો, એટલે આની આવક નિશ્ચિંત નથી કે આ એક નિશ્ચિંત આવક, અમે ચિંતા નથી કરવાની અમારે. પણ એવું કંઈ છે નહીં. તો કોઈ પૂછતા મારા બા બાપુને કે કોઈ તમારો દીકરો શું કરે છે, તો કે એ લખે છે. તો એ તો બરાબર, પણ કરે છે શું? એટલે લખવું એ કશું કરવું તો કોન્સેપ્ટ હતો જ નહીં. તો તકલીફ એ હતી અપ્રુવલ, સોશિયલ અપ્રુવલ જેને આપણે વાત કરી સમાજની, એ અપ્રુવલમાં સમય ખાસો મારો, પણ મેં નહોતું લક્ષ્ય સેવી, પણ મારા મા બાપને સતત ચિંતા રહેતી હતી. પણ એ પછી જ્યારે મને નેશનલ એવોર્ડ મળ્યો, કે મારા કામો પોખાતા થયા, મારા કામો દેખાતા થયા, ત્યારે એ પ્રશ્ન ઓટોમેટિક શમી ગયા. અને પછી એક એવો જ્યારે જુદો દૃષ્ટિકોણ કેળવાયો કે હા, લખવાથી પણ ટકી શકાય. તો મને લાગે છે કે એ આ જ કદાચ મુદ્દો હતો કે જેમાં બધાની પિન ચોંટી ગઈ હતી કે આનું શું થશે આ વાતનું. તો એ એક સંઘર્ષ કહી શકાય સામાજિક, જે મેં નહીં મારા બા બાપુએ વેઠ્યો છે. તો શું લાગે છે અત્યારે માત્ર લખવાથી ટકી શકાય, જે નવું લેખન જે શરૂ કરે છે એમના માટે? હા, લખવાથી ટકી શકાય, પણ શરત માત્ર એટલી કે શું લખો છો. જો માત્ર પુસ્તકો લખો છો તો ના, તો નહીં ટકી શકો. તમારે જો લખવાથી ટકવું હોય તો અલગ અલગ માધ્યમો સાથે તમારે દોસ્તી કેળવવી પડશે. તમારે ડોક્યુમેન્ટરી લખતા શીખવું પડશે, તમારે એડવર્ટાઇઝમેન્ટ લખતા શીખવું પડશે, ટીવી સિરિયલ, સિનેમા, આ બધું લખતા શીખવું પડશે, તો લખવામાં ટકી શકાય. જો મલ્ટિપલ મીડિયમ સાથે કામ કરવાની આવડત તમે કેળવી લીધી હોય. અને કૃષ્ણબેન એવું છે કે આ કોઈ શીખવાડી ન શકે. તમારે ક્રાફ્ટ શીખવો પડે, તમારે વાંચવું પડે, તમારે ટેલિવિઝન ફિલ્મો ઓબ્ઝર્વ કરવી પડે. એ જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી ક્રાફ્ટ તમારામાં નહીં આવે. તો હા, લખવાથી ટકી શકાય, પણ મલ્ટિપલ માધ્યમ સાથે કામ આવડતું હોય તો. એટલે મલ્ટિપલ માધ્યમ શીખવું જરૂરી છે જો માત્ર લખવું જ હોય. બિલકુલ બિલકુલ. તમારી ફિલ્મ હોય કે તમારું કોઈ પણ પુસ્તક હોય કે મહોત હોય કે કન્ફેશન બોક્સ હોય કે બારીમાં આખું આકાશ, એમાં સ્ત્રીઓની પીડા બહુ પરફેક્ટ રીતે ચિતરાઈ છે. આટલા વર્ષોથી સ્ત્રી સશક્તિકરણના, ફેમિનિઝમની વાતો અને વાર્તાઓ થતી આવી છે, છતાંય દહેજના કિસ્સાઓ સામે આવતા હોય, શારીરિક અને માનસિક શોષણના વાતો સતત સમાચારોમાં ફરતી રહે છે. શું લાગે છે સ્ત્રીઓની સ્થિતિ બદલાઈ છે કે એમ જ છે કે એનું શું કારણ છે? જો એવું છે કૃષ્ણબેન, ઉપરના લેવલે બિલકુલ બદલાણી છે. મેટ્રો સિટીને હું જ્યારે જોઉં છું, જ્યાં એજ્યુકેશન આવ્યું છે ને ત્યાં સ્થિતિ બદલાણી છે. જ્યાં જાગૃતિ કેળવાય છે, જ્યાં અધિકાર ખબર છે, હક ખબર છે, ત્યાં સ્થિતિ બદલાણી છે. પણ સમાજનો એક એવો બહુ મોટો વર્ગ છે જ્યાં અધિકારને હક પહોંચ્યા જ નથી, જ્યાં આજે પણ તમારા નિર્ણયો તમે નથી લઈ શકતા, એ હક તમને આપવામાં આવ્યો જ નથી. ત્યાં આ સ્થિતિ છે
બીજું આપણે છે ને પરંપરા અને સંસ્કારનો તાજ એટલો મોટો રાખ્યો છે કે એમાં ભલભલા લોકો સ્ત્રી પુરુષ બંનેને આ વસ્તુ લાગુ પડશે, બંને બહુ બધું ભોગવી રહ્યા છે. તો ત્યાં અને હવે તો એવો યુગ સ્ટાર્ટ થયો છે કે જ્યાં અત્યારે તો પુરુષ સશક્તિકરણની પણ એટલી જરૂર છે અત્યારે રાઈટ નાવ, કારણ કે એ જ સ્ત્રીઓ પોતાના ફેવરના જે કાયદાઓ છે એનો અદ્ભુત દુરુપયોગ કરી રહી છે અત્યારે, અને એટલો બધો કે તમને ભરોસો ઉડી જાય કાયદા કાનૂનમાંથી. બહુ સરળ છે કોઈ ઉપર બળાત્કારનો આરોપ નાખી દેવો, છેડતીનો આરોપ નાખી દેવો. મીટુ તો એટલું બધું ઇઝી થઈ ગયું છે કે તમે ચપ્પલ બદલો મીટુ બદલી શકાય. તો એના તકલીફ એ પડી કે જે સાચી પીડિત છોકરીઓ છે ને એ પણ બિચારી મજાકનો ભાગ બની ગઈ. જેની ખરેખર પીડા છે ને એને ગંભીર એને પણ શંકાની નજરે લોકો જોતા થયા છે. પણ હા, એ સ્થિતિ એજ્યુકેશન બદલી શકશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા હતી, પણ હવે એજ્યુકેશન સિસ્ટમ પણ એની સામે લાચાર થઈ ગઈ છે. ન્યાય પ્રક્રિયા પર મને ભરોસો હતો, એમાંથી પણ પાયા ડગમગે છે. દર ત્રીજા દિવસે તમને કોઈ 13 વર્ષની દીકરી 8મા ભણતી અને 30 નરાધમો 5 દિવસ ગોંધી રાખીને રેપ કરે, અને હજુ આપણે પ્રૂવ જ કરવું પડે કે પહેલાં સાબિત કરીએ આપણે નિરાતે બેસીને કે આમાં કેટલો ગુનો છે. તો મને લાગે છે કે બદલાશે સ્થિતિ. હું તો આશાવાદના પક્ષમાં છું કાયમ. આ એક સરખું કાયમ નહીં રહે એમ. એટલે પછી એ હથિયારો ઉપાડી રહી છે. હવે એને કાયદા પરથી ભરોસો ઉઠી ગયો છે, શિક્ષણ વ્યવસ્થા પરથી ઉઠી ગઈ છે, તો બી હથિયારો ઉપાડી રહી છે, ઉપાડશે. સ્થિતિ હજુ પણ બરવી થશે આનાથી, કારણ કે ભરોસો ઉઠી રહ્યો છે, સંબંધો પરથી ભરોસો ઉઠી રહ્યો છે, ન્યાય પ્રણાલી પરથી ભરોસો ઉઠી રહ્યો છે, સમાજના ઠેકેદારો પરથી ભરોસો ઉઠી રહ્યો છે, ધર્મ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. આવું જ્યારે થાય ને ત્યારે માણસ પોતે ન્યાય માગે નહીં, ન્યાય કરે ત્યારે ડામાડોળ થાય તમારી આખી જે જીવન ધોરણ છે ને. તો મને એવું લાગે છે કે એ સ્થિતિ આખી વધારે વ્યાપક અને વધારે ચિંતાજનક થવાની છે, કારણ કે અસંતોષની માત્રા વધી રહી છે, અને નિભાવી લેવાની, સહન કરવાની જે વાત છે એ પૂરી થઈ ચૂકી છે. શું કામ નિભાવીએ, શું કામ સહન કરીએ? તો સહન 2 કરવાનું હોય ને, એકે શું કામ કરવાનું હોય? એ પ્રશ્ન પૂછાતો શરૂ થયો છે, એટલે અસંતુલન થયું છે. એટલે સડનલી તમને એવું લાગ્યું છે કે હવે આ બધા હાથમાંથી ગયા છે, કારણ કે દુનિયા હથેળીમાં આવી છે. મોબાઈલ છે ને, એ મોબાઈલમાં માત્ર રીલો નથી, એ મોબાઈલમાં દુનિયા જુએ છે. એટલે ગામડામાં ખેતીવાડીમાં જેને તમે અભણ કહો છો એવી છોકરી પણ પારતી બિગ બોસ જોઈ રહી છે. એને ખબર છે, બિગ બેંગ થિયરી એ પણ જુએ છે. એને બિલકુલ ખબર છે કે ટ્રમ્પ શું બોલી રહ્યો છે. એટલે જગત હથેળીમાં ખુલ્યું છે, પણ ઉંબરો ને બારસાક તો જો એટલા ને એટલા જ છે, એમાં કંઈ બહુ વધારો થયો નથી. એટલે જરા જુદા પ્રકારનું એક અસંતુલન આવનારા સમયમાં આવી રહ્યું છે. એમાં બેરોજગારી પણ એટલી જ મહત્વનો ભાગ ભજવી રહી છે. વસ્તી જે રીતે વધી છે એની સામે આવકના સ્ત્રોત એટલા જ ઘટ્યા છે. ખેતી હવે કરવી નથી, તો ખેતરો ખાલી પડ્યા છે ગામડાઓમાં. જલ્દી પૈસા જોઈએ એટલે શોર્ટકટમાં ગયા છીએ. તો આ બધા મુદ્દાઓથી માત્ર સ્ત્રી પક્ષની સામાજિક લેવલે બહુ મોટા ધરખમ ફેરફારો અને ધરખમ પરિણામો આવનારા સમયમાં આવશે એવું મને લેખક તરીકે દેખાઈ રહ્યું છે. સ્થિતિ છે એનાથી વધુ વણસવાની છે હજુ પણ. શું રોકી શકાય, કેવી રીતે? મને એવું આનો જવાબ લેખક તરીકે હું એટલે ના આપી શકું, કારણ કે લેખકનું કામ દસ્તાવેજીકરણનું છે. એ અંગુલી નિર્દેશ કરી શકે કે આ સ્થિતિ અમને દેખાઈ રહી છે, આ બેરોજગારી અમે જોઈ, આ સસ્તા ઇન્ટરનેટ જે છે, આજે બધાના હાથમાં મોબાઈલ છે, એનો જે રીતે શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, બહુ સરળ છે કોઈને બદનામ કરી દેવા. તમે ખાલી નેગેટિવ કમેન્ટ્સ વાંચો કોઈ પોસ્ટ નીચે, એ તો દૂષણ એટલું મોટું છે, કારણ કે એને બ્રહ્માસ્ત્ર માને છે. હું કોઈની પોસ્ટ નીચે નેગેટિવ કમેન્ટ કરી દઉં તો હું પાવરફુલ ફીલ કરી રહ્યો છું. આ જે માનસિકતા છે, અચ્છા, આને કોણ બદલી શકે? તો પહેલાં તો પરિવાર, મા બાપ પાસે સમય હોવો જોઈએ પોતાના સંતાનો તરફ એ જોવા માટે. ન્યુક્લિયર ફેમિલીમાં આપણે જીવીએ છીએ, એટલે દાદા દાદી, મામા માસી, કાકા કાકી, મોટા બા મોટા કાકી જે કામ કરતા હતા, બધા ધ્યાન આપતા બાળકો તરફ, એ વાત તો કટ ઓફ થઈ છે. એજ્યુકેશન તો ત્યાં તો જલ્દી કોર્સ પૂરા કરવા છે, માર્ક આપવાના છે, કારણ કે વાલીઓ તો માર્ક માગે છે, નૈતિકતા નથી માગતા વાલીઓ. અહીંયા દેખાય ચાર્ટમાં માર્ક દેખાવા જોઈએ. તો આ જે બધું ઊભું થયું છે, એટલે પહેલો બદલાવ ઘર તરફથી થઈ શકે, મા બાપ તરફથી થઈ શકે. એક હૂંફ આવે, એક આત્મવિશ્વાસ આવે બાળકને કે અહીંયા હું મારા મનની વાત કરીશ તો મને જજ નહીં કરવામાં આવે, મને મારવામાં નહીં આવે, મને સોલ્યુશન આપવામાં આવશે. મા બાપ પર ભરોસો કેમ ના હોય સંતાનોને? એ વાતાવરણ ક્રિએટ થશે. એજ્યુકેશનમાં એક વાતાવરણ ક્રિએટ થશે કે મારો શિક્ષક મારો દુશ્મન નથી, ટીચર માર્ક કાપવા નથી બેઠા,
ટીચર મને રસ્તો બતાવવા માટે બેઠા છે, એ ભરોસો કેળવાશે તો મને લાગે છે કે આવા ઝીણા ઝીણા ભરોસામાંથી પણ એક જરા જુદા પ્રકારનું અજવાળું ક્રિએટ થશે. એ પછી હમણાં તમે એક સ્ટોરી મૂકેલી કે તમે મીરા કરીને એક નવી નવલકથા લખી રહ્યા છો, એટલે પાછા કૃષ્ણ તરફ. તો મીરા કેમ અને આ વિષય કેવી રીતે આવ્યો? જેમ સત્યભામાની એક કથા છે, તો સ્પેસિફિક મીરા કેવી રીતે? સત્યભામા જેમ પૌરાણિક નવલકથા છે, બારીમાં આખો આકાશ જેમ મોડર્ન નવલકથા છે, એ મીરાબાઈના જીવન પર આધારિત જે નવલકથા છે એ ઐતિહાસિક હિસ્ટોરિકલ નોવેલ છે. કારણ કે એમાં મને રસ એટલે પડ્યો હતો પહેલા ટાઈમમાં કે મુઘલનો પ્રવેશ ભારતમાં, એમાં જે સિસોદિયા કુળના રાઠોડો અને સિસોદિયા કુળના રાણાઓનો ની જે ભૂમિકા છે, બાબર સાથેના ખાનવા યુદ્ધ હોય, એટલે એક બહુ મોટી હિસ્ટ્રી છે આખી. બીજું, ગાંધીજી એવું કહેતા કે મીરા છે ને પહેલી ક્રાંતિકારી મહિલા હતી. એની કરોડરજ્જુ બહુ ટટ્ટાર હતી. મીરા એજ્યુકેશનમાં બહુ મોટું ઉદાહરણ છે. ભણેલી ગણેલી રાજકુમારી હતી, એને વાંચતા લખતા આવડતું હતું. વિધવા થયા પછી સતી થવાની ના એને પાડી, હું નહીં થાવ. વાળ ઉતરાવવાની ના પાડી, હું વાળ નહીં ઉતરાવું. તો આ જે પોતાની ઈચ્છા ખુલ્લી મૂકવી, અને બહુ નિડર હતી. જે એની સાસરી હતી ચિત્તોડી, બહુ મોટું રજવાડું હતું. આવડા મોટા રજવાડામાં નાના રજવાડાની છોકરી પોતાની આસ્થા સાચવી શકી. તો આ જે ક્રાંતિ, આ જે વિશ્વાસ, આ જે નિડરપણું મીરાનું, એ જે બેબાકપણું મને બહુ સ્પર્શી ગયું હતું કે મને આમાં બહુ રસ પડ્યો આ છોકરીમાં કે ટકી કેવી રીતે. એને સર્વાઈવલ ગેમ મીરાની બહુ સ્ટ્રોંગ હતી. એની સર્વાઈવલ ગેમમાં મને બહુ રસ પડ્યો લેખક તરીકે. અને એટલે હું આ છેલ્લા 2 વર્ષથી મીરાનો અભ્યાસ કરી રહ્યો છું. હું એ બધી જગ્યાની મુલાકાત લેવા ગયો જ્યાં મીરાનો જન્મ થયો, મીરાનો ઉછેર થયો. એટલે 15 દિવસ રાજસ્થાનમાં રોકાયો, પછી દ્વારકાની આસપાસ ગામડામાં, કારણ કે છેલ્લા 10 વર્ષ મીરાના દ્વારકા થયા છે. આ જુલાઈ એન્ડમાં હું પાછો વ્રજ જાઉં છું, તો વ્રજમાં મીરા 3 વર્ષ રહ્યા છે. એટલે મીરા સાથે જોડેલા દરેક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છું અને રિસર્ચમાંથી મટીરિયલ ક્રિએટ કરી મીરાબાઈના જીવન પર આધારિત નવલકથા, આ હિસ્ટોરિકલ નોવેલ તૈયાર કરી રહ્યો છું અત્યારે. મીરાબાઈ જેટલું તમે સંશોધન કર્યું, તો એમની નજરે કૃષ્ણ કેવા છે? એની નજરે કૃષ્ણના પ્રિયતમ હતા. કૃષ્ણ ભગવાન કશું જ નહીં. એ મારો પ્રિયતમ છે, એ મારો વર છે અને હું એની પત્ની છું. ધેટ્સ ઇટ. બાકી એ ઈશ્વર છે, આવીને ચમત્કાર કરશે એવું નહીં. તારે મારું ધ્યાન રાખવાનું છે, કેમ કે હું તારી પત્ની છું. એટલે એ કહેશે કે જાકે સર મોર મુકુટ મેરો પતિ વોહી, મેર તો ગિરધર ગોપાલ દૂસરાનો કોઈ, બીજું કોઈ નથી જોઈતું. તો એના માટે એ પ્રેમી છે, બીજું કંઈ નહીં. એટલે યુગ, સમય, બધા આવરણોને હટાવીને એ કૃષ્ણ યુગમાં પહોંચી ગઈ છે. તો આજે સ્ટ્રોંગ પ્રેમ મીરામાં મને રસ એટલે પડ્યો કૃષ્ણાબેન. પ્રેમમાં આજકાલ ફેથ નથી, વિશ્વાસ નથી. પ્રેમ છે પણ વિશ્વાસ નથી. તો આ એક એવી સ્ત્રી જે એકતરફી પ્રેમ, કારણ કે કૃષ્ણ તરફથી તો હજી એને ડબલ ટીક આવી નહોતી. એ તો કરતી જ હતી પ્રેમ, કરતી જ હતી પ્રેમ. મૂર્તિને પતિ માનીને બેઠી હતી, પણ એ પ્રેમમાં કેટલો વિશ્વાસ હતો કે હું સચવાઈ જઈશ ને મારો પ્રેમ સચવાઈ જશે. આ જે ફેથ છે ને, ફેથમાં મને બહુ લેખક તરીકે રસ પડ્યો છે કે એ કદાચ આ સમયને કે પ્રેમમાં ફેથની શું ભૂમિકા છે. એટલે મીરાએ 2026માં પાછું આવવું બહુ જરૂરી છે. અને બહુ જલ્દી મીરા આવે એવી આશા છે.